હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં ISLM વિશે સમજશું. તો સૌથી પહેલાં આપણે ISLMનું ફૂલ ફોર્મ જોઈએ. તો અહીંયા આઈનો મતલબ થશે ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે મૂડીરોકાણ, અને એસનો મતલબ થશે અહીંયા સેવિંગ્સ, એટલે કે બચત, અને અહીંયા એલનો મતલબ શું થશે? લિક્વિડિટી પ્રેફરન્સ, એટલે કે આપણે મની ડિમાન્ડ, એટલે કે નાણાંની માંગ, અને અહીંયા એમનો મતલબ શું થશે? મની સપ્લાય, એટલે કે નાણાંનો પુરવઠો. બરાબર. તો આ IS જે છે એ વસ્તુ બજાર અને LM જે છે એ નાણાં બજાર. આ વસ્તુ બજાર અને નાણાં બજાર વચ્ચેની સમતુલા જે છે એ આપણે ISLM દ્વારા દર્શાવી શકીએ છીએ. બરાબર. હિક્સ અને હેન્સન નામના અર્થશાસ્ત્રીએ પણ આ કરેલું કે એને વસ્તુ બજાર અને નાણાં બજારમાં કેવી રીતના સમતુલા આવે છે એ સમજાવેલું. હવે આપણે ISLMનો ઇતિહાસ જોઈએ. ISLMનો ઉદ્ભવ. તો સૌથી પહેલાં આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વાત કરીએ. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ શું કીધું હતું કે વ્યાજનો દર જે છે એ સેવિંગ્સ, એટલે કે બચત, અને ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે મૂડીરોકાણ, એના દ્વારા વ્યાજનો દર જે છે એ ડિસાઇડ થાય છે. એટલે વ્યાજનો દર તેના ઉપર આધારિત છે. હવે આપણે વાત કરીએ કેઇન્સની. તો કેઇન્સે શું કીધું હતું કે વ્યાજનો દર જે છે એ મની સપ્લાય, એટલે કે નાણાંનો પુરવઠો, અને મની ડિમાન્ડ, એટલે કે નાણાંની માંગ, એના દ્વારા ડિસાઇડ થાય છે. અને આ મની સપ્લાય અને મની ડિમાન્ડ જે છે એ નાણાકીય પરિબળો કહેવાશે, એટલે કે નોમિનલ વેરિયેબલ્સ. અને આ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ જે છે એ બંને રિયલ વેરિયેબલ્સ કહેવાશે, એટલે કે વાસ્તવિક પરિબળો. તો અહીંયા ક્લાસિકલ ઇકોનોમિસ્ટ, એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ શું કીધું કે આ રિયલ વેરિયેબલ અને આ નોમિનલ વેરિયેબલ વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. બરાબર. કે આ રિયલ વેરિયેબલ જે છે એ નોમિનલ વેરિયેબલને અસર કરશે નહીં. અને એને એ લોકોએ શું કીધું કે મની જે છે એ ન્યુટ્રલ છે, એટલે નાણાં જે છે એ તટસ્થ છે, એ વાસ્તવિક પરિબળોને અસર કરશે નહીં. એટલે આપણે અહીંયા મની ન્યુટ્રલ એટલે એવી રીતના સમજી શકીએ કે નાણાં જે છે એ ન્યુટ્રલ છે. બરાબર. એટલે નાણાંમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરશું એના લીધે વાસ્તવિક પરિબળો ઉપર કાંઈ પણ પ્રકારનો અસર થશે નહીં. વાસ્તવિક પરિબળો કયા હોય છે? તો આઉટપુટ, રોજગારી. બરાબર. એ વાસ્તવિક પરિબળો છે, એના ઉપર નાણાંનો કોઈ પ્રભાવ પડશે નહીં. એટલે અહીંયા તમે મની સપ્લાય, એટલે નાણાંનો પુરવઠો અગર વધારશો તો એની અસર જે છે એ આઉટપુટ ઉપર થશે નહીં. બરાબર. એટલે મની જે છે એ ન્યુટ્રલ છે. ન્યુટ્રલ એટલે તટસ્થ. આપણે એમ કહી શકીએ ને કે કોઈ વ્યક્તિ તટસ્થ હોય, એનો મતલબ શું થશે કે આના ઉપર અથવા તો આ પક્ષ ઉપર કોઈ પણ પ્રકારનો અસર કરી શકશે નહીં. એવી જ રીતના અહીંયા પણ એવી રીતના સમજી શકીએ કે નાણું જે છે એ તટસ્થ છે, એટલે આ રોજગારી ઉપર, એટલે કે વાસ્તવિક ચરો ઉપર એ કોઈ પણ પ્રકારનો અસર કરશે નહીં. બરાબર. હવે કેઇન્સે શું કીધું અહીંયા આપણે એ જોઈએ. તો કેઇન્સે એમ કીધું કે આ મોનેટરી વેરિયેબલ્સ જે છે, મની સપ્લાય, મની સપ્લાયને અગર આપણે ઇન્ક્રીઝ કરશું તો એના લીધે શું થશે કે વ્યાજનો દર જે છે એ ઘટશે. અને જેમ વ્યાજનો દર ઘટશે તો ઇન્વેસ્ટમેન્ટ વધશે, અને ઇન્વેસ્ટમેન્ટ વધશે તો એના લીધે જે છે એ આઉટપુટ વધશે અને ઇન્કમ પણ વધશે અહીંયા. બરાબર. એટલે આ મની સપ્લાય જે છે એ નોમિનલ વેરિયેબલ છે, અને આઉટપુટ જે છે એ રિયલ વેરિયેબલ છે. તો કેઇન્સ એમ કહે છે કે મોનેટરી વેરિયેબલ્સ, અથવા તો એને નોમિનલ્સ વેરિયેબલ પણ કહી શકીએ, એ નોમિનલ વેરિયેબલ એ રિયલ વેરિયેબલને અફેક્ટ કરે છે. બરાબર. અસર કરે છે, એવું કેઇન્સે કીધું.
પણ કેન્સે એ ન કીધું કે રિયલ વેરિયેબલ જે છે એ પણ નોમિનલ વેરિયેબલને અસર કરશે. એ જે છે એ હિક્સ અને હેન્સન નામના અર્થશાસ્ત્રીએ ISLMમાં ગ્રાફિકલી રિપ્રેઝેન્ટેશન કરીને કરી બતાવ્યું, બરાબર, કે નોમિનલ વેરિયેબલ રિયલ વેરિયેબલને અસર કરે છે અને રિયલ વેરિયેબલ પણ નોમિનલને અસર કરશે. કેન્સે એ નહોતું કીધું કે રિયલ પણ નોમિનલને અસર કરશે, બરાબર. કેન્સે ખાલી આ જ ચક્ર સમજાવેલું કે મની સપ્લાય વધશે તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટશે, એટલે કે વ્યાજનો દર જે છે એ ઘટે છે, અને વ્યાજનો દર ઘટશે તો રોકાણ વધશે, બરાબર. વ્યાજનો દર ઘટશે તો શું થશે? અહીંયા વ્યાજનો દર અગર ઘટશે તો લોન જે છે એ સસ્તી મળશે ને, તો પ્રોડ્યુસરને એમ થશે કે હું વધારે ઇન્વેસ્ટમેન્ટ કરું, વધારે મૂડીરોકાણ કરું, એટલે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ વધશે, અને વધારે મૂડીરોકાણ કરશે તો નવું મશીન બેસાડશે, તો એના માટે નવા લેબરને હાયર કરશે, તો અહીંયા રોજગારી વધશે, અને પ્લસમાં શું થશે? અહીંયા આઉટપુટ પણ વધશે, એટલે રિયલ વેરિયેબલને પણ અસર કરે છે, બરાબર. તો ISLMનો સાર જ છે કે આ વસ્તુ બજાર અને આ નાણાં બજાર એ બંનેમાં સમતુલા ક્યારે આવે છે એ ISLM આપણે બતાવે છે, બરાબર. હવે આપણે ગ્રાફિકલી સમજીએ આ ક્લાસિકલ્સનો પોઈન્ટ ઓફ વ્યૂ અને કેન્સનો પોઈન્ટ ઓફ વ્યૂ. તો સૌથી પહેલાં આપણે ક્લાસિકલ્સની વાત કરીએ તો ક્લાસિકલ્સે શું કીધું હતું અહીંયા? કે આ જે છે એગ્રીગેટ સપ્લાય છે, આ જે છે એ એગ્રીગેટ ડિમાન્ડ છે, બરાબર. એટલે અહીંયા જે છે એ પ્રાઇસ ડિસાઇડ થાય છે P સ્ટાર, અને અહીંયા જે છે આઉટપુટ એ પૂર્ણ રોજગારી છે, બરાબર. હવે શું થશે કે અહીંયા જે છે એગ્રીગેટ ડિમાન્ડ અગર વધેલી, બરાબર, એગ્રીગેટ ડિમાન્ડ અગર વધેલી તો શું થશે કે ખાલી પ્રાઇઝ ઇન્ક્રીઝ થશે P1, બરાબર. P1 એટલે અહીંયા પ્રાઇઝ એટલે કિંમત વધશે, પણ અહીંયા આઉટપુટ જે છે એટલે કે ઉત્પાદન અથવા તો આપણે કહીએ રોજગારી એ સ્થિર રહે છે, એના ઉપર કોઈ પણ પ્રકારનો અસર પડતું નથી, બરાબર. અહીંયા મની સપ્લાયના અગર ઇન્ક્રીઝ કરવામાં આવશે, બરાબર, એટલે નાણાંનો પુરવઠો અગર અહીંયા વધશે તો શું થશે કે એગ્રીગેટ ડિમાન્ડ વધશે, એટલે કુલ માંગ જે છે એ વધશે, અને અહીંયા માંગ વધશે તો શું થશે? અહીંયા કિંમત જે છે એ વધશે, બરાબર. પણ આઉટપુટ ઉપર કોઈ અસર પડશે નહીં, કારણ કે અહીંયા પૂર્ણ રોજગારીની સિચ્યુએશન છે. આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની ધારણામાં જોયું હતું ને કે એ પૂર્ણ રોજગારીમાં માને છે, એટલે આ પૂર્ણ રોજગારીની ધારણા છે, એટલે અહીંયા આઉટપુટ ઇન્ક્રીઝ થતું નથી, બરાબર. એટલે તમે અગર મની સપ્લાય વધારશો તો એના લીધે ખાલી પ્રાઇસ ઇન્ક્રીઝ થશે, એટલે ફુગાવો જ અહીંયા ખાલી વધશે, બાકી એ રિયલ વેરિયેબલ્સ એટલે કે આઉટપુટ ઉપર કોઈ પણ પ્રકારનો અસર કરશે નહીં, બરાબર. હવે આપણે કેન્સની વાત કરીએ તો કેન્સે શું કીધું હતું આગળ? કેન્સનું હવે આપણે આકૃતિ દોરીને સમજીએ. તો અહીંયા આપણે ધારો કે મની સપ્લાય લઈએ, બરાબર, અને આ મની સપ્લાય જે છે એને ઇન્ક્રીઝ કરીએ, તો આ M1 છે મની સપ્લાય અને આ M2 મની સપ્લાય છે, બરાબર. હવે અહીંયા આપણે મની ડિમાન્ડની વાત કરીએ કે આ જે છે એ મની ડિમાન્ડ એટલે કે નાણાંની માંગ, બરાબર. તો અહીંયા શું થશે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ ડિસાઇડ થાય છે, બરાબર. આ R1 અને આ R2, અને અહીંયા મની સપ્લાય M1 અને M2. અહીંયા આપણે નાણાંનો પુરવઠો અને અહીંયા વ્યાજનો દર. તો હવે આગળ શું કહે છે કેન્સ કે અહીંયા શું થશે? હવે આગળ શું થશે? કેન્સે એમ કીધું કે અગર આપણે મની સપ્લાયને ઇન્ક્રીઝ કરશું એટલે નાણાંનો પુરવઠો અગર વધશે તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ ઓછો થઈ જશે. અહીંયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ અગર ઓછો થઈ ગયો
તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વધી જશે. આપણે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વધી જાય છે અહીંયા, બરાબર. એટલે આપણે ઇન્ટરેસ્ટ રેટ અગર ઓછું હોય તો આપણે વધારે મૂડીરોકાણ કરીએ ને, એટલે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વધી જાય છે. ઇન્વેસ્ટમેન્ટ વધશે તો શું થશે? અહીંયા રોજગારી વધશે અને ઉત્પાદન એટલે કે આઉટપુટ પણ વધશે, બરાબર. આવું કેન્સે સાબિત કર્યું કે જો આપણે નોમિનલ વેરિયેબલ, બરાબર, નોમિનલ વેરિયેબલ એટલે કે નાણાકીય પરિબળોમાં પરિવર્તન કરશું, એટલે કે નાણાકીય પરિબળો અગર વધશે તો એની અસર જે છે એ વાસ્તવિક પરિબળો ઉપર થશે, બરાબર. આવું કેન્સે સમજાવેલું છે. હિક્સ અને હેન્સન નામના અર્થશાસ્ત્રીઓએ શું કીધું કે આ વાસ્તવિક પરિબળોની અસર એ નાણાકીય પરિબળો ઉપર પણ થશે. કેન્સે એ નહોતું કીધું, પણ હિક્સ અને હેન્સન નામના અર્થશાસ્ત્રીએ કીધું હતું અને ISLM સમજાવેલો છે, બરાબર. આ મેં તમને આખો ઇતિહાસ કહી દીધો કે કેવી રીતના ISLMનો ઉદ્ભવ થયો, બરાબર, કે કેન્સે શું કીધું અને ક્લાસિકલ્સે શું કીધું હતું. હવે આપણે ISLM મોડલનો ઇતિહાસ જોઈએ. તો સૌથી પહેલાં કેન્સનું પ્રદાન છે, એમાં આપણે જોયું એવી રીતના કે નોમિનલ વેરિયેબલ જે છે એ રિયલ વેરિયેબલને અસર કરે છે. ISLM મોડલનો ઉદ્ભવ જે છે એ જ્હોન મેનાર્ડ કેન્સના પ્રખ્યાત પુસ્તક ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની 1936માંથી થયું, બરાબર, કે નોમિનલ વેરિયેબલ જે છે એ રિયલ વેરિયેબલને અસર કરે છે અને આ રિયલ વેરિયેબલ પણ નોમિનલને અસર કરે છે એવું હિક્સે સમજાવેલું છે ISLMમાં. કેન્સે સાબિત કર્યું કે અર્થતંત્રમાં મંદી સમયે શા માટે સરકારની દખલગીરી જરૂરી છે, એટલે સરકારની ફિસ્કલ પોલિસી જે છે એ જરૂરી છે મંદીના સમયમાં. બરાબર, સરકાર જે છે એ એક્સપેન્શનરી ફિસ્કલ પોલિસી અપનાવશે તો અહીંયા જે છે આપણે મંદીમાંથી બહાર આવી શકીએ છીએ અને નોમિનલ વેરિયેબલ જે છે એ રિયલ વેરિયેબલને અસર કરે છે. પછી હિક્સ દ્વારા રજૂઆત થયેલી. તો કેન્સના વિચારો ખૂબ જ જટિલ હતા. 1937માં અર્થશાસ્ત્રી જ્હોન હિક્સે એક પેપર રજૂ કર્યું જેમાં તેમણે કેન્સના વિચારોને ગાણિતિક અને આલેખની ભાષામાં સમજાવ્યા. તેમણે જ પહેલીવાર આને ISLM નામ આપેલું છે કે વસ્તુ બજાર અને નાણાં બજારમાં જે વ્યાજનો દર ડિસાઇડ થાય છે એને ISLM નામ આપેલું છે, બરાબર. અને આ ISLM જે છે એ વ્યાજનો દર અને આવક, રાષ્ટ્રીય આવક કહી શકીએ આપણે, એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ. તો આ મોડલની જરૂરિયાત શું કામ પડી? તો 1929ની મહામંદીમાં પરંપરાગત અર્થશાસ્ત્રીઓ એટલે કે ક્લાસિકલ ઇકોનોમિસ્ટ જે છે એ નિષ્ફળ ગયા હતા. તે સમયે એવું માનવામાં આવતું હતું કે બજાર પોતે જ બધું સંતુલિત કરી લેશે, બરાબર. લેઝિસ ફેરમાં માનતા હતા ને ક્લાસિકલ ઇકોનોમિસ્ટ. એમાં એડમ સ્મિથની વાત કરીએ તો ઇનવિઝિબલ હેન્ડમાં માનતા હતા કે માર્કેટમાં એક ઇનવિઝિબલ હેન્ડ છે જે બજારમાં સમતુલા લઈ આવે છે. પરંતુ કેન્સે શું કીધું કે વ્યાજનો દર એ માત્ર બચત અને રોકાણ પર જ નહીં પણ નાણાંની માંગ અને નાણાંના પુરવઠા ઉપર પણ આધાર રાખે છે અને આ બજાર જે છે પોતાની રીતે સમતુલામાં આવશે નહીં. જ્યારે મંદીની સિચ્યુએશન આવેલી ત્યારે બચત અને રોકાણ જે છે એ એની મેળાએ સમતુલામાં ન આવેલા, ત્યારે શું કરવું? ગવર્મેન્ટની જરૂર પડેલી અને ગવર્મેન્ટે ઇકોનોમીમાં નાણાંનો પ્રવાહ વધારી દીધો, બરાબર. નાણાંનો પ્રવાહ જે છે એ વધાર્યો ત્યારે ઇકોનોમી જે છે એ મંદીમાંથી બહાર આવેલી. એટલે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો પણ જરૂરી છે અહીંયા વ્યાજના દરને ડિસાઇડ કરવા માટે. હિક્સનું આ મોડલ જે છે એ પ્રથમ મોડલ હતું જે વસ્તુ બજાર અને નાણાં બજારને એકસાથે જોડીને અર્થતંત્રનું ચિત્ર સ્પષ્ટ કરે છે, બરાબર. આપણે આગળ જોઈએ નાણાંની તટસ્થતા એટલે કે મની ન્યુટ્રાલિટી શું છે. તો મેં તમને હમણાં સમજાવેલું એવી રીતના કે નાણાંનો પુરવઠો એ નોમિનલ વેરિયેબલ, અહીંયા મની સપ્લાય, એ વાસ્તવિક ચલો એટલે કે રિયલ વેરિયેબલ ઉપર કોઈ પણ પ્રકારની અસર કરતો નથી, બરાબર. આ ક્લાસિકલ્સે કીધેલું હતું કે નોમિનલ વેરિયેબલ રિયલ વેરિયેબલ ઉપર અસર કરશે નહીં, પણ કેન્સે કીધું કે ના, નોમિનલ વેરિયેબલ રિયલ ઉપર અસર કરે છે. નોમિનલ વેરિયેબલ અને રિયલ વેરિયેબલ વચ્ચેનો તફાવત જોઈએ તો નોમિનલ વેરિયેબલ જે છે
જે પૈસા આંકડામાં માપવામાં આવે છે, જેમ કે નાણાંનો પુરવઠો એટલે કે મની સપ્લાય અથવા તો કિંમત સપાટી એટલે કે પ્રાઇસ લેવલ. પ્રાઇસ લેવલ પણ નોમિનલ વેરિયેબલ છે. એટલે નોમિનલ વેરિયેબલમાં નાણાંનો પુરવઠો અને પ્રાઇસ લેવલને માનવામાં આવે છે. અને આપણે વાત કરીએ ફિશર ઇક્વેશનની, બરાબર. ફિશરે જે ઇક્વેશન આપેલું હતું કે MV ઇઝ ઇક્વલ ટુ PT, એટલે આપણે અગર મની સપ્લાય વધારશું તો એ પ્રાઇસ લેવલને જ અફેક્ટ કરશે, એટલે પ્રાઇસ લેવલ જ ખાલી વધશે, બરાબર. એમાં રિયલ વેરિયેબલમાં કોઈ અસર થશે નહીં, એટલે વાસ્તવિક પરિબળો ઉપર કોઈ અસર થશે નહીં. ફિશર પર ક્લાસિકલ ઇકોનોમિસ્ટ હતા અને એને પણ કીધેલું હતું કે નોમિનલ વેરિયેબલ એ રિયલ વેરિયેબલને અસર કરશે નહીં. એટલે અગર આપણે અહીંયા નાણાંનો પુરવઠો વધારશું તો એ ખાલી પ્રાઇસ લેવલ એટલે કિંમત સપાટીને જ વધારશે, એના સિવાય કોઈ આના ઉપર અસર કરશે નહીં, બરાબર. હવે આપણે રિયલ વેરિયેબલની વાત કરીએ તો રિયલ વેરિયેબલ જે છે એ ભૌતિક વસ્તુ અથવા ખરીદ શક્તિમાં માપવામાં આવે છે, જેમ કે વાસ્તવિક જીડીપી એટલે કે રિયલ જીડીપી અથવા તો રોજગારી ઉત્પાદન. જે વસ્તુ વાસ્તવિક છે, બરાબર, ભૌતિક વસ્તુઓ છે એને આપણે રિયલ વેરિયેબલ કહેશું, એને વાસ્તવિક પરિબળો કહેશું. રોજગારી ઉત્પાદન એને વાસ્તવિક પરિબળ કહેવાશે, બરાબર. અને ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓનો દૃષ્ટિકોણ આપણે અહીંયા જોઈએ તો પરંપરાગત અર્થશાસ્ત્રીઓ એટલે કે ક્લાસિકલ ઇકોનોમિસ્ટ એવું માનતા હતા કે જો તમે અર્થતંત્રમાં પૈસાનું પ્રમાણ બમણું કરી નાખશો, આ ક્વેશ્ચન જીસેટમાં પૂછાયેલો હતો કે પ્રાઇસ લેવલ અગર ડબલ થઈ જશે તો માત્ર વસ્તુઓની કિંમત બમણી થશે, પરંતુ વાસ્તવિક ઉત્પાદન ઉપર કે લોકોની ખરીદ શક્તિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. આને ક્લાસિકલ ડાયકોટોમી કહેવામાં આવે છે. આ ક્લાસિકલ ડાયકોટોમીમાંથી પણ ક્વેશ્ચન જે છે એ પૂછાયેલો હતો જીસેટની એક્ઝામમાં. અહીંયા ક્લાસિકલ શું કહે છે કે પૈસાનું પ્રમાણ અગર બમણું કરી નાખશો તો માત્ર વસ્તુઓની કિંમત જ બમણી થશે. પૈસાનું પ્રમાણ એટલે કે અહીંયા મની સપ્લાય, મની સપ્લાય અગર આપણે બમણું કરી દેશું તો પ્રાઇઝીસ જ બમણા થશે, બાકી રિયલ વેરિયેબલ ઉપર કોઈ અસર થશે નહીં. એને ક્લાસિકલ્સ ડાયકોટોમી કહેવામાં આવે છે, બરાબર. ક્લાસિકલ્સ ડાયકોટોમી એટલે શું, એક જગ્યાએ એમ કહે છે કે મની સપ્લાયથી પ્રાઇસ જે છે એ ડિસાઇડ થાય છે, બરાબર, કે મની સપ્લાય વધશે તો પ્રાઇસ પણ વધશે. અને એક બાજુ એમ કહે છે કે ડિમાન્ડ વધશે તો પણ એવી રીતના પ્રાઇસ વધશે, બરાબર. એટલે મની સપ્લાય વધવાથી વધે છે કે ડિમાન્ડ વધવાથી પ્રાઇસ વધે છે, તો એને જે છે ક્લાસિકલ્સ ડાયકોટોમી કહેવામાં આવે છે, બરાબર. અને આ ક્વેશ્ચન જે છે જીસેટમાં પૂછાયેલો છે કે ક્લાસિકલ્સ ડાયકોટોમીમાં શું થાય છે. મની ઇલ્યુઝન શું છે, મની ન્યુટ્રાલિટી શું છે એ પણ પૂછાય છે. એટલે એ પણ ખાસ યાદ રાખવાનું કે જ્યારે આપણે મની ઇલ્યુઝનની વાત કરીએ તો મની ઇલ્યુઝન જે છે એ કેન્સે કીધેલું હતું, બરાબર. એટલે ઇલ્યુઝન એટલે શું કે આપણે એક પ્રકારનું ઇલ્યુઝન છે, એટલે આપણે રિયલ કોઈ વાત જે છે એની ખબર નથી, બરાબર. આપણે સાદી ભાષામાં કહીએ તો ઇલ્યુઝન એટલે શું કે આપણે સપનાઓની દુનિયામાં છીએ, આપણે રિયલ વર્લ્ડમાં શું સિચ્યુએશન છે એની ખબર નથી. એટલે અહીંયા અર્થશાસ્ત્રમાં પણ એવી રીતના કે મની ઇલ્યુઝન એટલે શું થશે અહીંયા કે વર્કર્સ જે છે એની નોમિનલ વેજીસથી ખુશ થઈ જાય છે, એટલે એનું નાણાકીય વેતન જે મળે છે ને એને 1000 રૂપિયા 20,000 રૂપિયા એવી રીતના એ નાણાકીય વેતનથી ખુશ થઈ જાય છે, પણ એને એ નથી ખબર કે અર્થતંત્રમાં પ્રાઇસ લેવલે ઇન્ક્રીઝ થઈ ગયું છે. હવે પ્રાઇસ લેવલ ઇન્ક્રીઝ થશે તો એની વેજીસ વધેલી એનો કોઈ ફાયદો થશે નહીં, કારણ કે ફુગાવો પહેલેથી જ વધેલો છે. એટલે આ રિયલ વેરિયેબલ એટલે શું, તો નોમિનલ જે છે એને આપણે પ્રાઇસ સાથે એડજસ્ટ કરીએ તો આપણે રિયલ વેરિયેબલ એટલે કે વાસ્તવિક વેરિયેબલ મળે છે. પણ અહીંયા મની ઇલ્યુઝન છે એટલે એને વાસ્તવિકતાની ખબર નથી કે પ્રાઇસ પણ વધે છે વારંવાર, બરાબર. એને આપણે મની ઇલ્યુઝન કહેવામાં આવશે. અને એક્ઝામમાં શું પૂછાયેલું હતું કે મની ઇલ્યુઝનની ગેરહાજરી. હવે મની ઇલ્યુઝનની ગેરહાજરીનો મતલબ શું થશે કે એને પ્રાઇસ ઇન્ક્રીઝ થયા, મની સપ્લાય ઇન્ક્રીઝ થઈ તો પ્રાઇસ પણ બમણા થયા એની ખબર છે, એટલે કે અહીંયા મની જે છે એ ન્યુટ્રલ છે. એટલે આ પણ વાત ખાસ યાદ રાખવાની કે જો મની ન્યુટ્રલ હશે તો મની ઇલ્યુઝન નહીં હોય, મની ઇલ્યુઝન હશે તો મની ન્યુટ્રલ નહીં હોય. એટલે આ બંને જે છે એ એકબીજા સાથે સંભવી શકશે નહીં, બરાબર. એક્ઝામમાં મની ઇલ્યુઝન અને મની ન્યુટ્રાલિટીમાંથી ક્વેશ્ચન પૂછાય છે, તો તમારા યાદ રાખવાનું કે બંને જે છે એક સાથે થશે નહીં. યા તો એને મની ઇલ્યુઝન હશે, યા તો એ સપનોની દુનિયામાં હશે, યા તો એને રિયલ વાસ્તવિક વર્લ્ડની ખબર હશે તો એ મની ન્યુટ્રલ કહેવાશે, અને નહીં ખબર હોય તો મની ઇલ્યુઝન. કેન્સે જે છે એ મની ઇલ્યુઝનની વાત કરેલી હતી અને ક્લાસિકલ્સે મની ન્યુટ્રાલિટીની વાત કરેલી હતી.
બરાબર, કે મની જે છે એ ન્યુટ્રલ છે, એની કોઈ અસર થતી નથી. અને ક્લાસિકલ ડાયકોટોમીમાં શું કીધું હતું કે મની સપ્લાય અગર ઇન્ક્રીઝ થશે તો એનાથી ખાલી પ્રાઇસ લેવલ જ વધશે. હમણાં આપણે આકૃતિમાં જોયું એવી રીતના. અને એક બાજુ એમ કહે છે કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે તો પ્રાઇસ ઇન્ક્રીઝ થશે. તો હવે આ પ્રાઇસ ઇન્ક્રીઝ થયા તો મની સપ્લાયને લીધે થયા કે ડિમાન્ડને લીધે થયા? એટલે પણ આને ક્લાસિકલ ડાયકોટોમી, એટલે આ બે બાજુ કહે છે ને, એટલે એને ડાયકોટોમી કહેવામાં આવે છે. બરાબર. એટલે અહીંયા તમારે શું યાદ રાખવાનું કે ક્લાસિકલ જે છે એ મની ન્યુટ્રાલિટીમાં માને છે, જ્યારે કેન્સ જે છે એ મની ઇલ્યુઝનમાં માને છે. બરાબર. વર્કર્સને મની ઇલ્યુઝન હશે તો જે આગળ જઈને ડિમાન્ડ કરશે ને, એનો પગાર વધ્યો તો આગળ ડિમાન્ડ કરશે, અને સપ્લાયર જે છે એ સપ્લાય વધારી દેશે અને રોજગારી વધી જશે અહીંયા. હવે તમને એમ થશે કે અહીંયા કેમ રોજગારી વધેલી, પણ ક્લાસિકલ્સમાં તો નથી વધી રોજગારી. ક્લાસિકલ્સમાં આઉટપુટ જે છે એ સ્થિર રહે છે, કારણ કે ક્લાસિકલ બાય અઝમ્પશન જ પૂર્ણ રોજગારી માને છે. જ્યારે કેન્સ શું કહે છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી નથી, અર્ધ રોજગારી છે, એટલે રોજગારી આગળ વધી શકે છે કેન્સના મોડલમાં. બરાબર. અને કેન્સ જે છે એ મની ઇલ્યુઝનમાં માને છે. બરાબર. તો આ તમને સારી રીતના સમજાઈ ગયું હશે કે મની ન્યુટ્રાલિટી શું છે, મની ઇલ્યુઝન શું છે. બરાબર. એક્ઝામમાં પૂછાણું હતું કે નો મની ઇલ્યુઝનનો મતલબ શું થશે, તો એ મની ન્યુટ્રાલિટી. હવે આપણે આગળ જોઈએ. અહીંયા કેન્સ શું કહે છે કે ટૂંકા ગાળામાં, એટલે કે શોર્ટ રનમાં નાણાં જે છે એ તટસ્થ હોતા નથી. એટલે શોર્ટ રનમાં શું હોય છે, મની જે છે એનું ઇલ્યુઝન હોય છે, એ તટસ્થ નથી હોતા. એટલે મની સપ્લાયની અસર જે છે એ રિયલ વેરિયેબલ ઉપર પડે છે. આપણે હમણાં કીધું એ જ લખેલું છે કે નાણાંનો પુરવઠો વધારવામાં આવે તો વ્યાજનો દર ઘટે છે, અને વ્યાજનો દર ઘટશે એનાથી રોકાણમાં વધારો થશે. એના લીધે રિયલ જીડીપી એટલે કે વાસ્તવિક આવકમાં વધારો થાય છે. એટલે કેન્સના મતે નોમિનલ વેરિયેબલ્સ જે છે મની સપ્લાય, એની અસર રિયલ વેરિયેબલ્સ એટલે કે ઇન્કમ અને આઉટપુટ ઉપર પડે છે. બરાબર. એ જ આપણે અહીંયા આઈએસએલએમમાં જોવાનું છે. હવે કેન્સે શું કીધું હતું કે નોમિનલ જે છે એ રિયલને ઇફેક્ટ કરે છે. કેન્સે સાબિત કર્યું કે નાણાકીય નીતિ એ નોમિનલ વેરિયેબલથી એટલે કે મની સપ્લાયથી સીધી રીતે રિયલ વેરિયેબલ્સ એટલે કે વાસ્તવિક આવકને અસર કરે છે. અહીંયા આપણે તર્ક એનું જોઈએ તો અહીંયા શું કહી શકીએ કે આરબીઆઈ જે છે એ નાણાંનો પુરવઠો અગર વધારશે તો વ્યાજનો દર ઘટે છે, અને વ્યાજનો દર ઘટવાથી રોકાણમાં વધારો થાય છે, જે વાસ્તવિક ઉત્પાદન અને રોજગારીને વધારે છે. એટલે કે કેન્સ મુજબ અહીંયા નોમિનલ વેરિયેબલ્સ જે છે એ રિયલ વેરિયેબલને ચોક્કસપણે અસર કરે છે. હવે આપણે હિક્સનું યોગદાન જોઈએ તો હિક્સ એમ સમજાવે છે કે રિયલ છે એ પણ નોમિનલને અસર કરે છે. બરાબર. એ હિક્સે સમજાવેલું. આઈએસએલએમ મોડલમાં હિક્સે બતાવ્યું કે આવક જે છે એટલે કે રિયલ વેરિયેબલ એ પણ વ્યાજના દર એ નોમિનલ વેરિયેબલને અસર કરે છે. તો એ કેવી રીતના અસર કરશે, તો સૌથી પહેલાં આવક વધે છે એટલે ઇન્કમ વધે છે, તો એની સાથે સાથે લોકોની વ્યવહારુ માંગ એટલે વિનિમય માટેની માંગ વધે છે. આપણે જ્યારે આ કેન્સિયન થિયરી જોઈ હતી ત્યારે આપણે સમજ્યું હતું કે વિનિમય માટે નાણાંની માંગ જે છે એ ઇન્કમ સાથે પોઝિટિવલી રિલેટેડ છે. એટલે જો ઇન્કમ વધશે તો વિનિમય માટે નાણાંની માંગ પણ અહીંયા વધે છે. બરાબર. હવે નાણાંનો પુરવઠો સ્થિર હોય તો આ વધેલી માંગના કારણે આ મની ડિમાન્ડ વધે છે. એના લીધે જે છે એ વ્યાજનો દર પણ ઉપર જાય છે. બરાબર. એટલે વ્યાજના દર ઉપર અસર પડે છે. એ હિક્સે બતાવ્યું છે, એ આપણે આગળ જોશું. બરાબર. એટલે કે રિયલ વેરિયેબલ છે ઇન્કમ, એ નોમિનલ વેરિયેબલ ઇન્ટરેસ્ટ રેટને અસર કરે છે. બરાબર. રિયલ વેરિયેબલ એટલે એવા વેરિયેબલ જે રિયલ છે, જેમ કે આઉટપુટ રિયલ હોય છે. બરાબર. પછી જીડીપી રિયલ હોય છે. એ બધા રિયલ વેરિયેબલ કહેવાશે. અને આ નોમિનલ વેરિયેબલ એટલે શું કે મની સપ્લાય છે, ઇન્ટરેસ્ટ રેટ છે. બરાબર. એ બધા નોમિનલ વેરિયેબલ કહેવાશે. એટલે કે નાણાકીય કહી શકીએ આપણે એને. અને રિયલ એટલે કે વાસ્તવિક. બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈએ કે હિક્સનો નિષ્કર્ષ એટલે કે એને જ્યાં ઉપર તર્ક આપેલો ને પુષ્ટિ કેવી રીતના કરેલી.
તો ક્લાસિકલ ઇકોનોમિસ્ટ કહેતા હતા કે આ બંને સેક્ટર જે છે એ એકબીજાથી અલગ અલગ છે, બરાબર. આપણે ક્લાસિકલ ડાયકોટોમી જોઈ એવી રીતના કે આ નોમિનલ અને રિયલ બંને અલગ અલગ છે. પરંતુ હિગ્સે ISLM દ્વારા સાબિત કર્યું કે આ બંને ચલો નોમિનલ અને રિયલ એ એકબીજા સાથે ગૂંથાયેલા છે, એટલે કે ઇન્ટરડિપેન્ડન્ટ છે, એકબીજા ઉપર આધારિત છે. તેમણે જ કહ્યું હતું કે આનાથી ઉલટું પણ સાચું ગણી શકાય, એટલે કે રિયલ વેરિયેબલ જે છે એ પણ નોમિનલને અસર કરે છે. તે જ ISLM મોડલનો સાર છે, એનો આત્મા છે એમ આપણે કહી શકીએ. અને હિગ્સે બતાવ્યું કે નાણાં બજાર એટલે કે LM અને વસ્તુ બજાર IS એકબીજાને ફીડબેક આપે છે, બરાબર. એટલે આ માર્કેટમાં કોઈ પણ ઇફેક્ટ આવશે એના લીધે આ માર્કેટમાં ઇફેક્ટ આવશે, આ માર્કેટમાં કોઈ પણ ઇફેક્ટ આવશે એના લીધે આ વસ્તુ બજારમાં પણ ઇફેક્ટ આવે છે, એટલે એકબીજાને ફીડબેક આપે છે, બરાબર. હવે આપણે સૌથી પહેલાં ISLMની શરૂઆત કરીએ, એમાં ડેરિવેશન ઓફ IS કર્વ એટલે IS કર્વ જે છે એની તારવણી કેવી રીતના કરી શકાય. તો સૌથી પહેલાં હમણાં આપણે જોયું હતું કેન્સે કીધું એવી રીતના કે ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે નેગેટિવ રિલેશનશિપ છે, બરાબર. કે ઇન્ટરેસ્ટ રેટ વધશે તો ઇન્વેસ્ટમેન્ટ ઘટશે, બરાબર. આપણે લોન મોંઘી મળશે ને, આપણો વ્યાજનો દર વધારે દેવો પડે તો લોન મોંઘી મળશે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરશું ને. એટલે ઇન્ટરેસ્ટ રેટ અગર વધારે હશે તો ઇન્વેસ્ટમેન્ટ ઓછું, અને ઇન્ટરેસ્ટ રેટ અગર ઓછો હશે તો ઇન્વેસ્ટમેન્ટ વધારે કરશું, બરાબર. ત્યાંથી આપણો IS કર્વની તારવણી જે છે એ શરૂ થાય છે કે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ટરેસ્ટ રેટ તો અહીંયા જે છે એ નેગેટિવલી રિલેટેડ છે, બરાબર. એ બંને નકારાત્મક રીતે સંબંધિત છે, એટલે એનો ઢાળ જે છે આવી રીતના નેગેટિવ હોય છે. કે અહીંયા ઇન્ટરેસ્ટ રેટ અગર ઘટશે, બરાબર, આ R0 પર જશે તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વધી જાય છે. I1 થી I0માં ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વધી જાય છે. જવાનું છે B પાર્ટમાં, એટલે કે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ઇક્વાલિટી, બરાબર. અહીંયાથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, બરાબર, એને આપણે નીચે લઈ જઈએ અહીંયા, અને આ સેવિંગનો ગ્રાફ ડ્રો કરીએ આપણે. સેવિંગ ઇઝ ઇક્વલ ટુ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર. તો સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ જે છે એ બંને પોઝિટિવ રિલેટેડ છે, કે આપણે સેવિંગ વધશે એમાં આપણે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, બરાબર. કે સેવિંગ અહીંયા વધશે તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ પણ વધે છે. પછી આપણે સેવિંગથી અહીંયા આગળ જઈએ તો શું થશે, અહીંયા આ સેવિંગ ફંક્શન બતાવેલું છે, બરાબર. S1 અને S0 સેવિંગ ફંક્શન ઉપર આપણે ઇન્કમ કેટલી છે આ Y1 અને Y0, એ ઇન્કમથી આપણે ઉપર જાશું આવી રીતના, બરાબર. તો આ ઇન્કમ જે છે અને આ ઇન્ટરેસ્ટ રેટ વચ્ચેનો સંબંધ જે છે એ IS કર્વ બતાવે છે, એટલે કે રાષ્ટ્રીય આવક અને વ્યાજનો દર. એટલે વ્યાજનો દર જે છે, બરાબર, એ આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગથી કાઢેલો, બરાબર. ક્લાસિકલ્સે કીધું હતું એવી રીતના, ક્લાસિકલ્સ મુજબ આ ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગથી આપણે વ્યાજનો દર અને ઇન્કમ વચ્ચેનો સંબંધ જોયો. એટલે જેમ જેમ આપણી ઇન્કમ વધશે તો આપણે સેવિંગ પણ વધારશું ને, એટલે સેવિંગ જે છે એ પોઝિટિવ રિલેટેડ છે ઇન્કમ સાથે, કે ઇન્કમ વધશે તો આપણી સેવિંગ્સ પણ વધશે, બરાબર. એટલે આ Y1 અને આ Y0 એ ઇન્કમ આપણો કેટલો વ્યાજનો દર છે. અહીંયા R0 ઇન્ટરેસ્ટ રેટે ઇન્કમ જે છે એ આટલી છે, અને R1 એ ઇન્કમ જે છે એ આટલી છે. એટલે અહીંયા શું કહે છે કે ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્કમ વચ્ચે નેગેટિવ રિલેશન છે IS કર્વમાં. એટલે અહીંયા શું થશે, ઋણાત્મક ઢાળ હશે એનો, અથવા તો નકારાત્મક, બરાબર. કે ઇન્ટરેસ્ટ રેટ અગર વધારે છે તો આપણી ઇન્કમ જે છે એ ઓછી છે,
અને ઇન્ટરેસ્ટ રેટ અગર ઓછો છે તો આપણી ઇન્કમ જે છે એ વધારે છે. અહીં આપણે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટથી ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્કમ વચ્ચેનો સંબંધ જોયો. બરાબર. હવે આપણે વસ્તુ બજારની સમતુલા જોઈએ કે આ વસ્તુ બજારમાં ક્યારે સમતુલા આવે છે. સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટથી આપણે જ્યારે સમતુલા લઈ આવી છીએ તો એ આઈએસ કર્વ દ્વારા સમતુલા લઈ આવી છીએ. બરાબર. આપણે હમણાં જોયું હતું એવી રીતના ક્લાસિકલ્સ કેસ. બરાબર. ક્લાસિકલનો કેસ. બરાબર. આ જે છે આઈએસ કર્વ કે ઇન્કમ અને ઇન્ટરેસ્ટ રેટ જે છે એ બંને નેગેટિવ રિલેશન છે, કારણ કે વચમાં અહીંયા સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ આવે છે. બરાબર. અહીંયા ઇન્ટરેસ્ટ રેટ વધારે છે તો અહીંયા ઇન્કમ ઓછી છે. બરાબર. અને અહીંયા ઇન્ટરેસ્ટ રેટ ઓછો હશે તો ઇન્કમ વધારે હશે, રાષ્ટ્રીય આવક વધારે હશે. હવે આપણે જોઈએ વસ્તુ બજારની સમતુલા, એમાં આઈએસ રેખાની તારવણી. તો કુલ માંગ જે છે એ વપરાશ માટેની માંગ અને રોકાણ માટેની માંગ દ્વારા નક્કી થાય છે. એટલે અહીંયા એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ કન્ઝમ્પશન પ્લસ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નક્કી થાય છે. આથી આઈએસ રેખા જે છે એ રાષ્ટ્રીય આવકના વિવિધ સમતુલાના સ્તરોને વ્યાજના વિવિધ દરો સાથે સાંકળે છે. બરાબર. વ્યાજના દરમાં ઘટાડો થવાથી આયોજિત રોકાણમાં વધારો થશે. બરાબર. એટલે શું કે છે, ઇન્ટરેસ્ટ રેટ અગર ઘટશે, બરાબર, તો ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થશે, જેના કારણે કુલ માંગ વિધેય જે છે એ ઉપર તરફ ખસશે. અહીંયા ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થશે તો એગ્રીગેટ ડિમાન્ડ વધશે. પરિણામે રાષ્ટ્રીય આવક ઊંચા સ્તરે જશે અને વસ્તુ બજારની સમતુલા અહીંયા સ્થપાશે. આપણે આકૃતિ દ્વારા સમજીએ. આપણે સૌથી પહેલાં આકૃતિ દોરીએ. બરાબર. અને અહીંયા જે છે આપણે કુલ માંગની આકૃતિ દોરીએ. બરાબર. આ આપણે આઈએસ રેખાની તારવણી. બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આ આકૃતિમાં અહીંયા ભાગ 1 આપણાને કહીએ તો આ ભાગ 1માં વ્યાજના દર અને મૂડીરોકાણ વચ્ચેના વ્યસ્ત સંબંધને અહીંયા દર્શાવે છે. અને આપણે આ ભાગ 2ની વાત કરીએ, આકૃતિને આપણે ભાગ 2 કહી દઈએ તો ભાગ 2માં અહીંયા C+I, બરાબર, એ કુલ માંગ દર્શાવે છે. અહીંયા C+I જે છે આપણે હમણાં ઉપર જોયું એવી રીતના કે એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ C+I, બરાબર, એ કુલ માંગ દર્શાવે છે. અને C+S એ કુલ પુરવઠો દર્શાવે છે. હવે અહીંયા C+S એટલે કે સેવિંગ જે છે આપણે ઉપર હમણાં આકૃતિમાં જોયું એ કુલ પુરવઠો દર્શાવે છે. C+S જે છે એ કુલ પુરવઠો દર્શાવે છે. કુલ માંગ જે છે એ C+I ને બરાબર હશે.
અને અહીંયા આપણે આ સમતુલાના બિંદુને નામ આપી દઈએ E0, E1 અને E2. બરાબર. તો અહીંયા E0 જે છે એ સમતુલાનું બિંદુ છે. અહીંયા પહેલું બિંદુ સમતુલાનું, બરાબર, જ્યાં કુલ માંગ એ કુલ પુરવઠાને બરાબર થાય છે. બરાબર. આ કુલ પુરવઠો દર્શાવેલો છે. કુલ પુરવઠો એટલે કે y = C + S. બરાબર. કુલ પુરવઠો અને કુલ માંગ આ એગ્રીગેટ ડિમાન્ડ છે. બરાબર. C + I0 એ એગ્રીગેટ ડિમાન્ડ છે અને એગ્રીગેટ સપ્લાય છે. એ બંને જ્યાં મળે છે ત્યાં E0 પોઈન્ટ ઉપર સમતુલા છે. અને આ સમતુલામાં હવે શું થશે કે C + I એટલે આ જે છે એ કુલ માંગ = C + S એટલે આ કુલ પુરવઠો. બરાબર. તો અહીંયા શું થશે કે આ C બંને કેન્સલ થઈ જશે, તો I = S થઈ જશે અહીંયા. બરાબર. એટલે કે આ સમતુલા બિંદુએ મૂડીરોકાણ એ બચતના બરાબર હોય છે. બરાબર. જો હવે આપણે IS રેખા મેળવવી હોય તો વ્યાજના દર અને રાષ્ટ્રીય આવક વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખા દર્શાવવી પડશે. બરાબર. કે આ વ્યાજનો દર અને રાષ્ટ્રીય આવક એ બંનેને દર્શાવતી રેખાઓ આપણે દોરવી પડશે. બરાબર. આપણા ભાગ 2માં આ આકૃતિમાં આપણે દર્શાવેલું છે કે આ વ્યાજનો દર અને ઇન્કમ વચ્ચેનો સંબંધ. હવે અહીંયા આકૃતિમાં R0 વ્યાજના દરે રાષ્ટ્રીય આવક જે છે અહીંયા Y0 છે. બરાબર. અને જો વ્યાજનો દર R0 થી ઘટીને R1 થશે તો મૂડીરોકાણ જે છે એ પણ વધી જશે. અહીંયા R1 જે છે ઇન્ટરેસ્ટ રેટ અગર ઘટી ગયો તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ પણ વધી જશે. બરાબર. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ જે છે એ I1 જેટલું થઈ જશે. અને અહીંયા પણ જે છે એ આપણે કુલ માંગની વાત કરીએ તો C + I1 થઈ જશે અહીંયા. બરાબર. અને આપણે કુલ માંગ C + I દર્શાવેલ છે જ્યાં I મૂડીરોકાણ છે, માટે વ્યાજદર ઘટવાથી મૂડીરોકાણમાં વધારો થશે. C + I1 થઈ જશે અને મૂળ માંગ રેખાથી ઉપરની તરફ ખસશે. બરાબર. આપણે આ મૂળ માંગ રેખા છે એની ઉપરની તરફ અહીંયા ખસે છે, એગ્રીગેટ ડિમાન્ડ રેખા. અને અહીંયા શું થશે કે મૂડીરોકાણ વધશે. બરાબર. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ વધશે, એના લીધે જે છે આપણી ઇન્કમ પણ વધે છે. બરાબર. એટલે અહીંયા ઇન્કમ વધશે. વ્યાજનો દર ઘટશે તો અહીંયા ઇન્કમ વધે છે. બરાબર. એટલે આ જ સંબંધ આપણે IS રેખા બતાવે છે. એટલે અહીંયા IS રેખામાં શું હશે કે ઇન્ટરેસ્ટ રેટ અગર ઓછો હશે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ વધારે હશે, અને ઇન્વેસ્ટમેન્ટ વધારે થશે તો અહીંયા ઇન્કમ જે છે એ વધે છે. એટલે IS રેખા તો આ ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્કમ વચ્ચેનો સંબંધ જોવે છે ને, તો આ એક ઘટશે તો ઇન્કમ વધે છે. તો આ બંને જે છે એ નેગેટિવલી રિલેટેડ કહી શકાય છે, એટલે કે ઋણાત્મક રીતે સંબંધિત કહી શકાય છે. આ બંને વચ્ચેનો સંબંધ સમજવા માટે આપણે આ ઇન્વેસ્ટમેન્ટને સમજવું જરૂરી બની જાય છે. બરાબર. એટલે IS કર્વ માટે ઇન્ટરેસ્ટ રેટ એની વચ્ચે આવે છે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્કમ વચ્ચેનો સંબંધ જે છે એ IS કર્વ બતાવે છે. અને એ કેવો સંબંધ બતાવશે તો એ ઋણાત્મક સંબંધ બતાવશે કે ઇન્ટરેસ્ટ રેટ અગર ઘટશે તો ઇન્વેસ્ટમેન્ટ વધશે અને ઇન્કમ પણ વધશે. બરાબર. એટલે આ ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્કમ વચ્ચે ઋણાત્મક સંબંધ છે કે એક પરિબળ ઘટશે અને એક પરિબળ વધશે. હવે આપણે IS રેખાનો ઢાળ જોઈએ તો IS રેખા જે છે એ નકારાત્મક એટલે કે ઋણ ઢાળ ધરાવે છે. આનું કારણ એ છે કે વ્યાજના દરમાં વધારો થવાથી ઇન્વેસ્ટમેન્ટ ઘટી જશે, અહીંયા રોકાણ ઘટી જશે, કુલ માંગને નીચેની તરફ ખસેડી દેશે. એટલે કે આપણે અહીંયા એગ્રીગેટ ડિમાન્ડ = C + I જોયું હતું ને. હવે I ઘટશે તો એગ્રીગેટ ડિમાન્ડ ઘટશે. બરાબર. એની લીધે જે છે આપણી ઇન્કમ પણ ઘટી જશે. બરાબર. એટલે અહીંયા વ્યાજના દરમાં વધારો થશે, ઇન્ટરેસ્ટ રેટ અગર વધશે, વ્યાજનો દર વધશે તો ઇન્કમ જે છે એ ઘટી જશે, અને ઇન્ટરેસ્ટ રેટ અગર ઘટશે તો અહીંયા ઇન્કમ જે છે એ વધી જશે. કેનાથી વધી જશે? ઇન્વેસ્ટમેન્ટ વધશે એટલે અહીંયા ઇન્કમ પણ વધશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. બરાબર. અને કુલ માંગ રેખાને નીચેની તરફ ખસેડે છે અને સમતુલાના આવક સ્તરને ઘટાડી દે છે. પછી આપણે આગળ જોઈએ તો IS રેખાનો ઢાળ જે છે એ બે બાબતો ઉપર આધાર રાખે છે. બરાબર. આપણે IS કર્વ દોરેલો તો IS કર્વ જે છે
એનો ઢાળ આપણે જોવો હોય તો એ બે બાબતો ઉપર આધાર રાખે છે. પહેલું છે મૂડીરોકાણ માંગની સાપેક્ષતા અને બીજું છે ગુણાંકની તીવ્રતા. બરાબર, ગુણાંકની તીવ્રતા. એટલે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કેટલું સેન્સિટિવ છે એ જોવું પડશે ને. આપણે હવે ઇન્ટરેસ્ટ રેટ તો ઘટાડી દીધું બરાબર, પણ આ ઇન્વેસ્ટમેન્ટ એને સેન્સિટિવ જ નથી. સેન્સિટિવ એટલે શું કે એના સાથે બદલાતું જ નથી, એ સ્થિર છે ઇન્વેસ્ટમેન્ટ, હવે કોઈ બદલતા જ નથી. તો અહીંયા ઇન્કમ ઉપર શું પ્રભાવ પડશે? ઇન્કમ ઉપર પ્રભાવ પડશે કે નહીં પડે? બરાબર, એટલે આ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આ બંનેને જોડતી એક કડી છે. ઇન્ટરેસ્ટ રેટ એટલે વ્યાજનો દર અને ઇન્કમને જોડતી એક કડી કોણ છે? ઇન્વેસ્ટમેન્ટ. હવે ઇન્વેસ્ટમેન્ટમાં જો ફેરફાર થશે તો આના ઢાળમાં પણ ફેરફાર થશે. બીજું છે ગુણાંકની તીવ્રતા. ગુણાંક એટલે શું? તો મલ્ટીપ્લાયર. આપણે મલ્ટીપ્લાયરનો વિડીયો જે છે આની પહેલાં જ જોયું હતું, અને મલ્ટીપ્લાયરમાં શું જોયું હતું કે કન્ઝમ્પશન અગર ઇન્ક્રીઝ થશે તો એ મલ્ટીપ્લાયરને વધારે છે, અને કન્ઝમ્પશન અગર ડિક્રીઝ થશે તો એ મલ્ટીપ્લાયરની વેલ્યુ ઘટાડી દેશે. અને અહીંયા આપણે એગ્રીગેટ ડિમાન્ડ જોયું હતું બરાબર, એમાં C+I હતું ને, એની વેલ્યુ અગર ઘટી જશે તો એગ્રીગેટ ડિમાન્ડ ઘટશે બરાબર, અને એગ્રીગેટ ડિમાન્ડ ઘટશે તો એ ઇન્કમને પણ ઘટાડી દેશે ને બરાબર. એટલે આ C જે છે એ પણ અહીંયા મહત્વપૂર્ણ છે. IS રેખામાં આપણે આઈનું મહત્વ જોયું કે ઇન્વેસ્ટમેન્ટની સાપેક્ષતા, એવી રીતના Cની સાપેક્ષતા એટલે ગુણાંકની તીવ્રતા પણ અહીંયા મહત્વપૂર્ણ છે બરાબર. તો મૂડીરોકાણ માંગની સાપેક્ષતા, તો જો મૂડીરોકાણી વધુ સાપેક્ષ હશે એટલું વધુ પ્રમાણમાં વ્યાજના દરમાં થતો ફેરફાર એ IS રેખાનો ઢાળ ઓછો હશે, એટલે કે એ સાપેક્ષ હશે. અહીંયા શું કહે છે કે મૂડીરોકાણ અગર વધુ સાપેક્ષ હશે બરાબર, એટલે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ઇલાસ્ટિક છે, કે ઇન્ટરેસ્ટ રેટમાં ફેરફાર થાય છે બરાબર, એને લીધે ઇન્વેસ્ટમેન્ટમાં પણ ફેરફાર થાય છે. એટલે IS રેખા છે એનો ઢાળ ઓછો હશે અને એ પણ સાપેક્ષ હશે. જો આ ઇન્વેસ્ટમેન્ટ અગર ઇલાસ્ટિક એટલે કે સાપેક્ષ હશે તો IS રેખાનો ઢાળ જે છે એ પણ સાપેક્ષ હશે. ઓછો ઢાળ હશે એનો મતલબ શું થશે કે સાપેક્ષ બરાબર. આ ઢાળ વધારે કોનો હોય? આ સ્ટીપ કર્વ હોય ને એનો ઢાળ વધારે હોય, કે આ સ્ટીપ પહાડ જેવો હોય ને એનો ઢાળ વધારે હોય. અને જ્યારે આપણે ફ્લેટની વાત કરીએ, ઇલાસ્ટિકની વાત કરીએ, આવી રીતના ફ્લેટ કર્વ હશે ને એનો ઢાળ જે છે એ ઓછો હોય ને. આના સાપેક્ષમાં તો આનો ઢાળ ઓછો છે ને, કે આ પહાડ જે હોય એમાં ઢળાન વધારે હોય અને આમાં જે છે એ ઢળાન ઓછી હોય. એટલે IS રેખાનો ઢાળ જે છે એ ઓછો હશે નહીં, વધુ સાપેક્ષ હશે. તો આમાં તમારે શું યાદ રાખવાનું કે IS રેખામાં ઇન્વેસ્ટમેન્ટ અગર સેન્સિટિવ હશે બરાબર, આ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે કે મૂડીરોકાણ એ ઇન્ટરેસ્ટ રેટ સાથે સેન્સિટિવ હશે, એટલે કે ઇલાસ્ટિક હશે. એટલે ઇન્ટરેસ્ટ રેટમાં ફેરફાર આવેલો, વધેલું કે ઘટેલું, એના લીધે ઇન્વેસ્ટમેન્ટમાં પણ ફેરફાર થશે બરાબર. તો આ ઇન્વેસ્ટમેન્ટનો ઢાળ જે હશે એ જ ઢાળ આપણો IS કર્વનો બની જાય છે બરાબર. હવે આ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ સાપેક્ષ હશે બરાબર, તો અહીંયા IS કર્વ જે છે, IS રેખા એ પણ સાપેક્ષ બની જાય છે. એટલે શું થશે કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ આવી રીતના ફ્લેટ હશે ને તો IS કર્વ પણ આવી રીતના ફ્લેટ બને છે બરાબર. હવે આપણે આગળ જોઈએ ગુણાંકની તીવ્રતા. એટલે કે મલ્ટીપ્લાયરની વેલ્યુ. તો જો ગુણાંકનું મૂલ્ય ઊંચું હશે એટલે Kની વેલ્યુ, મલ્ટીપ્લાયરને આપણે K દ્વારા દર્શાવીએ છીએ બરાબર, તો આ ગુણાંકનું મૂલ્ય અગર ઊંચું હશે ત્યારે વપરાશ વૃત્તિ એટલે MPC પણ વધારે હશે. મેં તમને આ રિલેશનશીપ પણ સમજાવેલી હતી કે K = 1/1 - MPC. હવે 1 - MPC છે એને આપણે MPS પણ લખી શકીએ કે MPC + MPS = 1 થાય બરાબર. તો હવે આપણે MPS અહીંયા લખી શકીએ ને કે MPCમાંથી આપણે એકને બાદ કરી દઈએ તો વધે MPS જ હોય. એટલે ધારો કે અહીંયા આપણી ઇન્કમ છે બરાબર. હવે ઇન્કમનો ભાગ જે છે એ આપણે યા તો કન્ઝ્યુમ કરશું યા તો સેવિંગ કરશું બરાબર. હવે ઇન્કમમાંથી આપણે કન્ઝમ્પશન કરેલો ભાગ બાદ કરી નાખશું, કે આ ઇન્કમમાંથી આપણે કન્ઝમ્પશન કરેલો ભાગ બાદ કરી નાખશું તો વધશે શું? સેવિંગ.
બરાબર. અને એવી જ રીતના આ પણ આપણે કહી શકીએ કે 1 - MPC એટલે શું થશે? અહીંયા સેવિંગ મેં ઊંધું લખી નાખ્યું છે, પણ 1 - MPC એટલે શું થશે? અહીંયા સેવિંગ. કે આપણે એક જે છે આપણી ઇન્કમમાંથી આપણે કન્ઝમ્પશન બાદ કરી નાખ્યું તો અહીંયા સેવિંગ વધશે ને, એટલે 1 આને MPS પણ કહી શકાય. આ MPS જે છે એ મલ્ટીપ્લાયર સાથે ઋણાત્મક રીતે સંબંધિત છે, કે MPSની વેલ્યુ અગર વધશે તો મલ્ટીપ્લાયરની વેલ્યુ ઘટશે. આપણે મલ્ટીપ્લાયરમાં જોયું હતું ને કે ઉપભોગ વધશે, બરાબર, ઉપભોગ વધશે, પછી અહીંયા આવક વધશે, પછી ઉત્પાદન વધશે, બરાબર. એવી રીતના જો ઉપભોગ કન્ઝમ્પશન વધશે તો મલ્ટીપ્લાયરની વેલ્યુ જે છે એ વધે છે. અને સેવિંગ અગર વધશે, કન્ઝમ્પશન જે છે એ અહીંયા ઓછું હશે અને સેવિંગ વધશે તો શું થશે? મલ્ટીપ્લાયરની વેલ્યુ જે છે એ ઘટી જશે ને અહીંયા. એટલે MPS સાથે જે છે એ નેગેટિવ રિલેટેડ છે, એટલે કે ઋણાત્મક રીતે સંબંધિત છે. અને MPCની વાત કરીએ તો MPCની વેલ્યુ જેમ જેમ વધશે એટલે કન્ઝમ્પશન આપણે વધારાની આવકથી આપણે કન્ઝ્યુમ વધારે કરશું, બરાબર. MPC એટલે શું? તો સીમાંત વપરાશ વૃત્તિ, બરાબર. એટલે આપણે કન્ઝ્યુમ વધારે કરશું તો Kની વેલ્યુ પણ અહીંયા વધી જશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો MPC વધુ હોવાથી કુલ માંગ જે છે એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ C+I નો ઢાળ જે છે એ પણ વધારે હશે, જેથી કરીને વ્યાજના દરમાં થતો થોડો ઘણો ઘટાડો પણ આવકમાં વધારો કરશે. આમ ગુણાંકનું મૂલ્ય ઊંચું હશે તો IS રેખા પ્રમાણમાં સાપેક્ષ હોય છે, ઇલાસ્ટિક હોય છે, બરાબર. અને જ્યારે ગુણાંકનું મૂલ્ય ઓછું હશે ત્યારે IS રેખા જે છે એ અનપેક્ષ હોય છે, એટલે કે સ્ટીપર. આ પણ ખાસ યાદ રાખવાનું કે જ્યારે મલ્ટીપ્લાયરની વેલ્યુ વધારે હશે, Kની વેલ્યુ જ્યારે વધારે હશે ત્યારે MPCની વેલ્યુ પણ વધારે હશે, બરાબર. એક ઉદાહરણ સાથે આપણે સમજીએ, બરાબર, મલ્ટીપ્લાયરને. તો મલ્ટીપ્લાયરમાં K ઇઝ ઇક્વલ ટુ 1/1 - MPC, બરાબર. તો આ MPCની વેલ્યુ આપણે પહેલાં 0.5 લઈએ અહીંયા. તો 1/1 - 0.5, તો અહીંયા શું આવશે? 1/0.5 એટલે કે 2, બરાબર. અને ધારો કે સરકારે જે છે એ ઇન્વેસ્ટમેન્ટ 100 કરોડ રૂપિયાનું કરેલું, બરાબર. એટલે ઇન્કમમાં જે ચેન્જીસ આવેલો એ 100 કરોડનો છે. તો આ મલ્ટીપ્લાયર કેટલું થશે? કે મલ્ટીપ્લાયરમાં આપણે જોયું હતું કે સરકાર જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના લીધે, બરાબર, ઇન્કમમાં જે વધારો થાય છે એને આપણે મલ્ટીપ્લાયર કહીએ છીએ, બરાબર. એટલે આ જે છે ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ હશે. આપણે કાલે જોયું એવી રીતના કે આ ઓટોનોમસ એટલે કે સ્વાયત્ત ખર્ચ છે, બરાબર. અને જ્યારે આપણે એક્સેલરેટરની વાત કરશું તો એમાં જે છે આપણે જોયું હતું કે એ ઇન્ડ્યુસ ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર. કે આપણી આવક વધશે એના લીધે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. તો આ વસ્તુ ફેર જે છે એ તમારે યાદ રાખવાનું કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ નીચે આવશે અને એ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ અને અહીંયા ઇન્કમ આવે છે, બરાબર. તો અહીંયા જે છે મલ્ટીપ્લાયરની વેલ્યુ 2 આવેલી અને સરકારે જે છે ઇનિશિયલ સ્પેન્ડિંગ 100 કરોડનું અને 100 × 2 કરશું તો કેટલા? 200 કરોડ જે છે એ મલ્ટીપ્લાયર વેલ્યુ કહેવાશે, કે આવક જે છે એ મલ્ટીપ્લાય થઈ 200 કરોડથી, બરાબર. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ, બરાબર. કે એમાં આપણે MPCની વેલ્યુ જે છે એ વધારી દઈએ કે 0.6 લઈએ MPCની વેલ્યુ. તો 1/1 - 0.6 એટલે 1/0.4, તો અહીંયા વેલ્યુ આવશે 2.5, બરાબર. તો અહીંયા જે છે એ આપણે ઇનિશિયલ સ્પેન્ડિંગ 100 કરોડનું છે એને ગુણ્યા 2.5 કરશું. પહેલાં 2 કર્યું હતું, હવે 2.5 કરશું તો વેલ્યુ શું આવશે? 250 કરોડ. તો પહેલાં વેલ્યુ આવેલી હતી 200 કરોડની, પણ MPCની વેલ્યુ અહીંયા વધેલી 0.6 થયું તો મલ્ટીપ્લાયરની વેલ્યુ પણ અહીંયા 250 કરોડ થઈ ગઈ, બરાબર. એટલે અમે તમને ન્યુમેરિકલ એક્ઝામ્પલથી પણ સમજાવી દીધું કે જેમ જેમ MPCની વેલ્યુ વધશે એમ મલ્ટીપ્લાયરની વેલ્યુ પણ વધી જશે, બરાબર. હવે આપણે જોશું IS રેખામાં પરિવર્તન, બરાબર, એટલે કે શિફ્ટ. આપણે પહેલાં શું જોયું કે IS રેખાનો ઢાળ કે ફ્લેટર હશે, એ સ્ટીપર હશે, બરાબર, એવી રીતના. હવે આપણે જોશું કે IS રેખા આગળ ફ્લેટ છે આવી રીતના, તો એ કેવી રીતના આગળની તરફ શિફ્ટ કરશે, બરાબર. IS રેખા કેવી રીતના આગળની તરફ શિફ્ટ કરશે એ આપણે જોઈએ. તો વ્યાજના દર સિવાયના અન્ય પરિબળોમાં ફેરફાર થશે જે કુલ માંગને બદલે છે, એટલે એગ્રીગેટ ડિમાન્ડને બદલે છે. ઇન્ટરેસ્ટ રેટ સિવાયના બીજા ગમે એ પરિબળ તેનાથી IS રેખા પણ ખસે છે. એટલે આપણે એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ C+I+G એમ લખીએ છીએ ને,
તો સીમાં વધારો થશે, આઈમાં વધારો થશે અથવા તો જીમાં વધારો થશે તો આઈએસ રેખા જે છે એ જમણી બાજુ ખસશે. અને જો એમાં ઘટાડો થશે બધામાં તો આઈએસ રેખા જે છે એ ડાબી બાજુ ખસે છે. બરાબર. એટલે આ ઇન્ટરેસ્ટ રેટ સિવાયના બીજા ગમે એ પરિબળો હશે. બરાબર. આ એગ્રીગેટ ડિમાન્ડને અસર કરતા બીજા ગમે એ પરિબળો હોય પણ એમાં ઇન્ટરેસ્ટ રેટ ના આવવું જોઈએ. આપણે કન્ઝમ્પશનની સૌથી પહેલાં વાત કરીએ કે કન્ઝમ્પશન. તો કન્ઝમ્પશનનું ફંક્શન શું છે કે એ પ્લસ બી વાય. તો આ એ જે છે એ ઓટોનોમસ કન્ઝમ્પશન છે કે એ તો આપણે કરવું જ પડે છે, પૈસા હોય કે ના હોય, એ આવક ઉપર ડિપેન્ડન્ટ નથી. અને આ બી વાય જે છે તો અહીંયા વાય જે છે એ વ્યાજના દર ઉપર આધાર રાખે છે ને, આ બી છે એ વ્યાજનો દર છે એના ઉપર આધાર રાખે છે. માટે બી વાયની ગણતરીમાં આપણે લઈ શકશી નહીં. એ જે છે એ સ્વાયત્ત વપરાશ ખર્ચ છે, ઓટોનોમસ છે, એટલે તેમાં પરિવર્તન આવશે તો આઈએસ રેખાના સ્થાનમાં પરિવર્તન આવશે. બરાબર. આ વાય સાથેનો સંબંધ જે છે એ તો આપણે જોઈ લીધો છે ને ઉપર કે વાય અને ઇન્ટરેસ્ટ રેટ સાથેનો સંબંધ જે છે એ તો આઈએસ રેખા જ બતાવી દે છે. તો એમાં આઈએસ રેખાથી એનાથી આઈએસ રેખામાં શિફ્ટ નહીં આવે. શિફ્ટ કેનાથી આવશે તો આ ઇન્ટરેસ્ટ રેટ સિવાયના ગમે એ પરિબળોથી શિફ્ટ આવે છે. હવે અહીંયા તમને પ્રશ્ન થશે કે આ બી જે છે એ ઇન્ટરેસ્ટ રેટ સાથે કેવી રીતના સંબંધિત છે, કે વ્યાજના દર ઉપર આધાર રાખે છે, તો કેવી રીતના? તો અહીંયા જે છે એ આપણે બી વાયને શું કહીએ છીએ કે બીને આપણે એમપીસી કહીએ છીએ. બરાબર. એમપીસી કે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. હવે આપણે ઇન્કમ વધશે, બરાબર, તો યા તો આપણે કન્ઝ્યુમ કરશું અને કાં તો આપણે સેવિંગ કરશું. સેવિંગ કરશું તો આપણે આગળ ઇન્ટરેસ્ટ રેટ અગર વધારે મળતો હશે તો આપણે સેવિંગ કરશું, નકર આપણે કન્ઝ્યુમ કરશું. બરાબર. હવે આપણી ઇન્કમ વધેલી ઇન્કમ તો આપણે સેવિંગ અને અહીંયાથી આપણે એક જોડતી કરી એ ઇન્ટરેસ્ટ રેટ ઉપર આધારિત છે ને આપણી સેવિંગ તો. એટલે આ ઇન્કમ જે સેવિંગ ઉપર ડિપેન્ડન્ટ હોય, આપણે સેવિંગ જે છે ઇન્ટરેસ્ટ રેટ ઉપર ડિપેન્ડન્ટ છે અને એ જે ઇન્ટરેસ્ટ રેટ ઉપર ડિપેન્ડન્ટ હશે તો એ આઈએસ રેખાને શિફ્ટ કરી શકશે નહીં. કયા પરિબળો આઈએસ રેખાને શિફ્ટ કરી શકશે? તો જે ઇન્ટરેસ્ટ રેટ ઉપર આધાર રાખતા નથી. એટલે જે ઓટોનોમસ પાર્ટ છે એગ્રીગેટ ડિમાન્ડમાં આપણે લખીએ છીએ સી પ્લસ આઈ પ્લસ જી. બરાબર. તો અહીંયા સી બાર પ્લસ સ્મોલ સી વાય કહી શકીએ પ્લસ આઈ બાર માઇનસ બી આઈ પ્લસ જી. તો આ ઓટોનોમસ પાર્ટ જે છે ઓટોનોમસ એ બધામાં કોઈ પણ જાતનો ફરક આવશે. બરાબર. એના લીધે જે છે એ આઈએસ રેખા શિફ્ટ થશે. બરાબર. વ્યાજના દર સિવાયનો પરિબળ અને આ બીઆઈ જે છે આ પણ ઇન્ટરેસ્ટ રેટ સાથે ઇલાસ્ટિક છે, એટલે આ ભાગ પણ આઈએસ રેખાને શિફ્ટ કરી શકશે નહીં, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ઉપર ડિપેન્ડન્ટ છે. અને વ્યાજના દર સિવાયના પરિબળ લેવાના છે આપણે. બરાબર. એટલે સી બાર, આઈ બાર અને જી બાર જે છે એ વધશે અથવા તો ઘટશે, એને લીધે આઈએસ રેખામાં શિફ્ટ થશે. બરાબર. એટલે અહીંયા વપરાશ જે છે સ્વાયત્ત વપરાશ એમાં જો પરિવર્તન આવશે તો આઈએસ રેખાના સ્થાનમાં પરિવર્તન આવશે. હવે આપણે વાત કરીએ આગળ મૂડીરોકાણની, એટલે કે ઇન્વેસ્ટમેન્ટની. તો મૂડીરોકાણ જે છે એ વ્યાજના દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ બંને ઉપર આધારિત છે. બરાબર. આપણે મૂડીરોકાણ ક્યારે કરશું કે વ્યાજનો દર જોઈએ છીએ આપણે પહેલાં. બરાબર. આપણે મૂડીરોકાણ એટલે નવું મશીન લેવું છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો આપણે જોશું કે આપણે લોન લઈએ છીએ તો વ્યાજનો દર ઓછો છે કે વધારે છે. અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ, એટલે કે આપણે જે મશીન લઈએ છીએ એની કાર્યક્ષમતા કેટલી છે. બરાબર. એની સીમાંત કાર્યક્ષમતા કેટલી છે. જો એ આપણે વધારે આઉટપુટ જનરેટ કરીને આપશે, ઇન્ટરેસ્ટ રેટ આપણે જેટલું પે કરવું પડે છે એના કરતાં વધારે આઉટપુટ જનરેટ કરીને આપશે તો જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું, નકર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું નહીં, કારણ કે આપણે વ્યાજનો દર જ વધારે દેવો પડે છે. આમાંથી પ્રોફિટ ઓછો મળતો હોય તો આપણે શું કામ ઇન્વેસ્ટમેન્ટ કરશું. બરાબર. એટલે મૂડીરોકાણ જે છે એ વ્યાજના દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઉપર આધારિત છે. હવે જો વ્યાજનો દર જે છે એમાં પરિવર્તન આવશે અને મૂડીરોકાણમાં ફેરફાર થશે તો એ આઈએસ રેખાના ઢાળમાં પરિવર્તન થશે, પણ એના સ્થાનમાં પરિવર્તન નહીં થાય. બરાબર. એટલે આપણે હમણાં વાત કર્યું એવી રીતના કે ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ પણ જાતનો ફેરફાર આવશે એના લીધે જે છે એ આઈએસ રેખા ફ્લેટ થશે, સ્ટીપ થશે. બરાબર. એવી રીતના એના ઢાળમાં પરિવર્તન આવશે, પણ ઇન્ટરેસ્ટ રેટથી કોઈ દી શિફ્ટ નહીં થાય. ઇન્ટરેસ્ટ રેટમાં પરિવર્તન આવશે તો આઈએસ રેખા જે છે એ કોઈ દી
શિફ્ટ નહીં થાય, એનામાં સ્થાનમાં પરિવર્તન નહીં આવે. હવે જો વ્યાજના દર સિવાયના કોઈ પણ કારણથી મૂડીરોકાણમાં કોઈ પણ ફેરફાર થશે તો આયસ રેખાના સ્થાનમાં પરિવર્તન આવશે. હવે તમને એમ થશે કે આ ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્ટરેસ્ટ રેટ ઉપર ડિપેન્ડન્ટ ના હોય એવું ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. જે ઇન્ટરેસ્ટ રેટ ઉપર ડિપેન્ડન્ટ છે એ આયસ રેખાના ઢાળમાં પરિવર્તન આવશે. એટલે એ ઢાળ જે છે એ સાપેક્ષ અને અનપેક્ષ એવી રીતના ઢાળમાં પરિવર્તન આવશે. હવે એવું ઇન્વેસ્ટમેન્ટ જે ઇન્ટરેસ્ટ રેટ ઉપર ડિપેન્ડન્ટ નથી, તો એવું કયું ઇન્વેસ્ટમેન્ટ હશે? તો પ્રોફિટ. આપણે પ્રોફિટમાંથી ઇન્વેસ્ટમેન્ટ કરશું, બરાબર, તો એમાં ઇન્ટરેસ્ટ રેટ આપણે નહીં જોઈએ. તો પ્રોફિટથી થયેલું ઇન્વેસ્ટમેન્ટ જે છે, બરાબર, અથવા તો સરકાર કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ, કે એ આવકને જોતું નથી, બરાબર, ઇન્ટરેસ્ટ રેટને જોતું નથી, ને સરકાર જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો એના લીધે શું થશે કે આયસ રેખાના સ્થાનમાં પરિવર્તન આવશે. એટલે આયસ રેખા જે છે એ આગળની તરફ શિફ્ટ થશે. જો ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થશે તો એ આગળની તરફ શિફ્ટ થશે, ને ઇન્વેસ્ટમેન્ટમાં ઘટાડો થશે તો એ લેફ્ટ બાજુ શિફ્ટ થાય છે. હવે આપણે વાત કરીએ કે જી એટલે કે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. તો સરકાર જે ખર્ચ કરે છે એ સ્વાયત્ત ખર્ચ હોય છે, બરાબર. તેને વ્યાજના દર સાથે કોઈ સંબંધ હોતો નથી. એટલે સરકાર જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બરાબર, અથવા રોડ બનાવે છે, રસ્તાઓ બનાવે છે, કોલેજો બનાવે છે, હોસ્પિટલો બનાવે છે, સ્કૂલો બનાવે છે, ત્યારે એમ નથી જોતા કે મારે આમાં ઇન્ટરેસ્ટ રેટ મને મળશે ત્યારે જો આમાં ઇન્વેસ્ટ કરો, નહીં. એ ઇન્ટરેસ્ટ રેટ ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય, બરાબર. વ્યાજના દરમાં વધારો કે ઘટાડો થવા છતાં પણ સરકારે અમુક ખર્ચાઓ તો કરવા જ પડે છે, કારણ કે એની રિસ્પોન્સિબિલિટી છે, એ સરકારે કરવું જ પડશે. દાખલા તરીકે કોલેજો, હોસ્પિટલો, સ્કૂલો વગેરે બનાવવા માટે સરકારે ખર્ચ કરવું જ પડે છે. આમ સરકારી ખર્ચામાં ફેરફાર થવાથી આયસ રેખાના સ્થાનમાં પરિવર્તન આવે છે. એટલે આયસ રેખા જે છે એ આવી રીતના હોય તો એ આવી રીતના ખસે છે. જો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધશે ત્યારે આયસ રેખા જે છે આગળની તરફ ખસે છે, અને ઘટાડો થશે તો એ પાછળની તરફ ખસે છે, બરાબર. આમ સ્વાયત્ત ખર્ચમાં વધારો થાય તો આયસ રેખા જે છે એ જમણી બાજુ ખસશે અહીંયા, બરાબર, અને સ્વાયત્ત ખર્ચમાં ઘટાડો થાય તો આયસ રેખા જે છે એ ડાબી બાજુ ખસે છે, બરાબર. હવે આપણે વાત કરીએ એલએમ રેખાની, બરાબર. એટલે એલએમ એટલે શું થશે એનું ફૂલ ફોર્મ? કે એલ એટલે કે લિક્વિડિટી પ્રેફરન્સ, એટલે કે મની ડિમાન્ડ, અને એમ એટલે કે શું થશે અહીંયા? MS એટલે મની સપ્લાય, નાણાંનો પુરવઠો, બરાબર. તો આપણે અહીંયા જોઈએ તો કેઇન્સે શું કીધું હતું કે નાણાંની માંગ જે છે એના 3 હેતુઓ હોય છે. પહેલું જે છે એ વિનિમય, પછી સાવચેતી અને સટ્ટાકીય, બરાબર. નાણાંની માંગ એ 2 પરિબળો ઉપર આધાર રાખે છે. જો વાસ્તવિક આવક વધે તો નાણાંની માંગ વધે, અને તેનાથી ઉલટું જો વાસ્તવિક આવક ઘટશે તો નાણાંની માંગ પણ ઘટશે. વાસ્તવિક આવક એટલે રિયલ ઇન્કમની વાત થાય છે અહીંયા, કે રિયલ ઇન્કમ આપણી વધશે તો આપણે નાણાંની માંગ પણ વધારે કરશું, કારણ કે આપણે વધારે હવે ખર્ચ કરવા છે. અને જો વ્યાજનો દર વધશે તો નાણાંની માંગ ઘટે છે, એટલે મની ડિમાન્ડ ઘટે છે, કારણ કે વધેલા વ્યાજના દરે લોકો પોતાની પાસે રહેલા નાણાં બેંકમાં મૂકે છે. આ શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. હવે આપણે આ કેઇન્સની થિયરીમાં પણ સમજેલું હતું કે અહીંયા શું કહે છે કે આપણે ટ્રાન્ઝેક્શન ડિમાન્ડની વાત કરીએ, કે ટ્રાન્ઝેક્શન ડિમાન્ડ એટલે કે વિનિમય માટેનો હેતુ એ પોઝિટિવ રિલેટેડ છે. એટલે ઇન્કમ વધશે તો આપણે ડિમાન્ડ જે છે મની ડિમાન્ડ એ વધારી દઈશું. અને આપણે જે વાત કરશું સટ્ટાકીય હેતુ એટલે સ્પેક્યુલેશન, એ નેગેટિવલી રિલેટેડ છે. એ જે છે એ ઇન્ટરેસ્ટ રેટ ઉપર ડિપેન્ડન્ટ છે, સ્પેક્યુલેશન એટલે કે સટ્ટાકીય હેતુ. તો અહીંયા શું કહે છે કે ઇન્ટરેસ્ટ રેટ અગર વધશે તો આપણે એની મની ડિમાન્ડ ઘટાડી દઈશું. સટ્ટાકીય હેતુ માટેની મની ડિમાન્ડ જે છે એ ઘટાડી દઈશું, કારણ કે આપણે ઇન્ટરેસ્ટ રેટ વધારે મળે છે, બરાબર, તો એ પૈસા આપણે બેંકમાં રાખી દઈશું, એટલે આપણા પાસે જે રોકડ રકમ છે એ ઓછી કરી નાખશું, બરાબર. એટલે ઇન્ટરેસ્ટ રેટ અગર વધારે હશે તો આ મની ડિમાન્ડ જે છે એ ઓછી હશે, બરાબર. અહીંયા એ જ કહેવા માંગે છે કે જો વ્યાજનો દર વધારે હશે તો નાણાંની માંગ જે છે એ ઘટે છે, બરાબર, કારણ કે આપણે રોકડ ઓછા રાખશું ને બેંકમાં રાખી દઈશું, કારણ કે આપણે અહીંયાથી વ્યાજ વધારે મળે છે.
વધેલા નાણાં જે છે એ લોકો પોતાની પાસે રાખતા નથી અને બેંકમાં મૂકી દે છે. હવે આ એલએમ રેખા જે છે એ રાષ્ટ્રીય આવકના વિભિન્ન સ્તરે વ્યાજના દરની સમતુલા દર્શાવે છે કે જ્યાં નાણાંનો પુરવઠો હંમેશા નાણાંની માંગને બરાબર હોય છે. એટલે કે મની ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ મની સપ્લાય હોય ત્યાં એલએમ કર્વમાં સમતુલા આવે છે. બરાબર. હવે આપણે એલએમ રેખાની આ તારવણી કરશું કે નાણાકીય બજારની સમતુલા. પહેલાં આપણે વસ્તુ બજારની સમતુલા જોઈ હતી, એ નેગેટિવ રિલેશનશિપ હતું. હવે આપણે એલએમ રેખાની તારવણી જોશું, એ પોઝિટિવ રિલેશનશિપ બતાવે છે કે અહીંયા ઇન્કમ વધશે તો ઇન્ટરેસ્ટ રેટ પણ વધશે. કેવી રીતના? તો હવે આપણે આગળ જોશું કે નાણાંની માંગ એ વાસ્તવિક સિલક એટલે કે ખરીદ શક્તિની માંગ છે. બરાબર. એ વાસ્તવિક નાણાંની માંગ છે એટલે કે રિયલ મની ડિમાન્ડની વાત છે. કારણ કે લોકો જે છે એ નાણાં તેની ખરીદ શક્તિ માટે રાખે છે કે એ પરચેસ કરી શકે. બરાબર. કોઈ પણ વસ્તુ ખરીદી શકે. વાસ્તવિક સિલકની માંગ એ વાસ્તવિક આવક અને વ્યાજના દર ઉપર આધાર રાખે છે. એટલે અહીંયા રિયલ પરચેસિંગ પાવર એ વાસ્તવિક આવક એટલે કે રિયલ ઇન્કમ અને ઇન્ટરેસ્ટ રેટ ઉપર આધાર રાખે છે. એટલે અહીંયા જે છે એ રિયલ ઇન્કમ અને ઇન્ટરેસ્ટ રેટ વચ્ચેનો સંબંધ જે છે એ એલએમ રેખા બતાવે છે. અહીંયા એલએમ કર્વમાં રિયલ મની સપ્લાયની વાત કરવામાં આવે છે ઇઝ ઇક્વલ ટુ મની ડિમાન્ડ. બરાબર. હવે આપણે એલએમ રેખાની તારવણી જોઈએ. સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીએ. આ જે છે સૌથી પહેલાં મની સપ્લાય અને આ જે છે એ આપણી મની ડિમાન્ડ. આ 0, આ 1, મની ડિમાન્ડ 2. બરાબર. અહીંયા આપણા ઇન્ટરેસ્ટ રેટને આપણે આર દ્વારા દર્શાવીએ. અહીંયા 0, 1 અને 2. બરાબર. અહીંયા જે છે આપણે નાણાંનો પુરવઠો અને અહીંયા આપણે વ્યાજનો દર લીધેલો છે. બરાબર. હવે આગળ આપણે એલએમ રેખાની તારવણી કરવી હોય તો આ ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્કમ વચ્ચેનો સંબંધ જોવાનો છે હવે આપણે. બરાબર. તો અહીંયા આપણે એલએમ રેખા દોરીએ. તો એલએમ રેખા જે છે એ પોઝિટિવ રિલેટેડ હશે. અહીંયાથી જ આપણે ઇન્ટરેસ્ટ રેટને આમ આગળ વધારીએ. બરાબર. અને એલએમ રેખા આપણે દોરીએ. આ એલએમ રેખા, આ R2, R1 ને R0 અને Y0, Y1 અને Y2. બરાબર. તો આપણે આકૃતિમાં Y0 આવક દર્શાવી છે અને Y0 આવક એ નાણાંની માંગ જે છે એ M0 છે. બરાબર. મની ડિમાન્ડ જે છે એ M0 છે, MD0. બરાબર. અને અહીંયા મની ડિમાન્ડ અને મની સપ્લાય, આ મની સપ્લાય અને મની ડિમાન્ડ જ્યાં બે સરખા થાય છે ત્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ ડિસાઇડ થાય છે. અહીંયા આપણે મની સપ્લાય જે છે એ વર્ટિકલ લીધેલી છે એટલે મની સપ્લાય જે છે અહીંયા ગિવન હોય છે. બરાબર. અહીંયા મની સપ્લાય જે છે એ ગિવન હોય છે એટલે કે ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ પણ ચેન્જીસ થશે એટલે વધશે કે ઘટશે, પણ અહીંયા મની સપ્લાય એટલે નાણાંના પુરવઠા ઉપર કોઈ અસર નહીં થાય. બરાબર. આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની કે આપણે જ્યારે એલએમ કર્વની વાત કરતા હોઈએ ત્યારે મની સપ્લાય જે છે એ વર્ટિકલ હોય છે. બરાબર. એટલે ગિવન આપેલી હોય છે
એની ઇન્ટરેસ્ટ રેટ ઉપર ઇન્ટરેસ્ટ રેટના વધવા ઘટવાથી મની સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. અને આપણે અગાઉ જોઈ ગયા એવી રીતના IS અને LM રેખા જે છે એ વ્યાજના દર અને રાષ્ટ્રીય આવક વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો જ્યાં મની સપ્લાય અને મની ડિમાન્ડ સરખા થાય છે ત્યાં વ્યાજનો દર જે છે એ અહીંયા આપણે એક બિંદુનું નામ આપી દઈએ કે અહીંયા A બિંદુએ, B બિંદુએ અને C બિંદુએ વ્યાજનો દર જે છે એ ડિસાઇડ થાય છે. બરાબર. હવે જો વાસ્તવિક આવક વધે તો નાણાંની માંગ વધીને MD1 થઈ જાય છે. હવે વાસ્તવિક આવક આપણી વધેલી, બરાબર, તો નાણાંની માંગ જે છે એ પણ અહીંયા વધી જશે, તો એ MD1 જેટલી નાણાંની માંગ થઈ જશે. બરાબર. અને નાણાંની માંગ વધીને MD1 થઈ જશે, માટે વધતી જતી નાણાંની માંગને ઘટાડવા માટે વ્યાજનો દર પણ વધારવામાં આવશે અહીંયા. બરાબર. અહીંયા આપણે મની ડિમાન્ડ વધશે, ઇન્કમ વધશે. બરાબર. ઇન્કમ સાથે આપણે વિનિમયનો હેતુ શું જોયો હતો કે વિનિમય માટેની નાણાંની માંગ એ પણ વધી જશે. જેમ જેમ આપણી ઇન્કમ વધશે તો એ આપણી જે છે એ મની ડિમાન્ડ એ પણ વધી જશે. બરાબર. એટલે આ વધેલી મની ડિમાન્ડ જે છે એના લીધે શું થશે, અહીંયા ઇન્ટરેસ્ટ રેટ પણ વધે છે. બરાબર. એટલે આ ઇન્ટરેસ્ટ રેટ પણ વધશે. એટલે જેમ જેમ ઇન્કમ વધશે એમ અહીંયા શું વચ્ચે લિંક આવ્યું, આપણે ISમાં જોયું તો એમાં ઇન્વેસ્ટમેન્ટ લિંક હતું કે ઇન્ટરેસ્ટ રેટ અગર વધે છે અથવા તો ઘટે છે તો ઇન્વેસ્ટમેન્ટ વધશે અને ઇન્કમ જે છે એ વધે છે. બરાબર. આ જે છે એ શું બતાવેલું, બરાબર, આપણે ISમાં શું જોયું હતું કે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વચ્ચે આવે છે, એ કડી બને છે આ ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્કમ વચ્ચે. એટલે અહીંયા શું હતું કે આ રિયલ વેરિયેબલ જે છે એ નોમિનલ નહીં, અહીંયા ઊંધું લખું છું, આ નોમિનલ વેરિયેબલ જે છે, બરાબર, એ રિયલ વેરિયેબલને અસર કરે છે, એટલે કે રિયલ આઉટપુટને અસર કરે છે. અને અહીંયા આપણે શું કહીએ કે આપણું ઇન્કમ વધશે, એ શું છે, રિયલ વેરિયેબલ છે. બરાબર. એ ઇન્કમ વધશે એના લીધે શું થશે કે મની ડિમાન્ડ વધશે. આ મની ડિમાન્ડ વધેલી એને લીધે શું થશે, હવે આપણે ઇન્ટરેસ્ટ રેટ વધી જશે. એટલે આ ઇન્ટરેસ્ટ રેટ જે છે એ નોમિનલ વેરિયેબલ છે. તો સાબિત થઈ ગયું કે આ નોમિનલથી રિયલ અને આ રિયલથી નોમિનલ એ ISLM અસર કરે છે, એકબીજાને આ પરિબળો અસર કરે છે કે નોમિનલથી રિયલ અને રિયલથી નોમિનલ. બરાબર. બરાબર. એટલે હિક્સે જે કીધું હતું એ સાબિત થઈ ગયું ને કે નોમિનલ વેરિયેબલ જે છે એ રિયલ વેરિયેબલને અફેક્ટ કરે છે. ક્યારે? તો IS કર્વમાં. અને આ રિયલ વેરિયેબલ જે છે એ નોમિનલને અસર કરે છે એ LM કર્વમાં. બરાબર. એટલે આ જે છે એ હિક્સે અને હેન્સને સાબિત કરી બતાવ્યું. બરાબર. ઇન્ટરેસ્ટિંગ, કેટલું ઇન્ટરેસ્ટિંગ છે નહીં? એટલે આપણે અહીંયા સારી રીતે લખીએ તો અહીંયા શું કહે છે કે આપણે IS કર્વમાં શું જોયું હતું કે ઇન્ટરેસ્ટ રેટ જે છે એમાં ઘટાડો થશે તો ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થશે અને ઇન્કમ જે છે એ વધે છે. બરાબર. એટલે અહીંયા જે છે એ નેગેટિવ રિલેશનશિપ છે બંને વચ્ચે. અને આ જે છે ઇન્ટરેસ્ટ રેટ એ નોમિનલ વેરિયેબલ છે અને આઉટપુટ જે છે એ રિયલ વેરિયેબલ છે. બરાબર. આ બંને વચ્ચેનો સંબંધ જે છે એ IS કર્વ બતાવશે. અને આપણે LM કર્વની વાત કરીએ તો LM કર્વમાં આપણે જનતાના પર્સ્પેક્ટિવથી જોવાનું છે. બરાબર. અહીંયા જનતાનો પર્સ્પેક્ટિવ જોઈએ તો શું જોવાનું, પહેલાં કે આપણી ઇન્કમ વધેલી, હવે આપણે શું કરશું, મની ડિમાન્ડ કરશું કે મારે નાણાં જોઈએ છે કારણ કે મારે હવે ખર્ચા કરવા છે. આપણા પાસે સેલેરી વધી જાય તો આપણે મની ડિમાન્ડ કરશું ને કે મારે સેલેરી વધી તો હવે મારે ખર્ચો કરવો છે, મારે એપલનો ફોન લેવો છે. બરાબર. તો આપણી મની ડિમાન્ડ જે છે એ વધશે અને મની ડિમાન્ડ વધશે એને લીધે શું થશે, ઇન્ટરેસ્ટ રેટ વધશે. એટલે આ Y જે છે એ રિયલ વેરિયેબલ છે અને આ ઇન્ટરેસ્ટ રેટ જે છે એ નોમિનલ વેરિયેબલ છે. બરાબર. અને આ બંને જે છે એ સરખા ડિરેક્શનમાં જાય છે એટલે LM કર્વ જે છે એ પોઝિટિવ રિલેશનશિપ બતાવે છે. બરાબર. કેટલું આસાન થઈ ગયું તમારા માટે કે IS કર્વ ને LM કર્વ જે છે, તો IS કર્વ કેવી રીતના નેગેટિવ રિલેશનશિપ બતાવે છે અને LM કર્વ કેવી રીતના પોઝિટિવ રિલેશનશિપ બતાવે છે, આ એનો સાર છે. આ તમે એનો સાર કહી શકો અથવા તો એને સમરીમાં કહી શકો. બરાબર. આ એનો સાર છે કે કેવી રીતના ઇન્કમ વધશે. બરાબર. તો આપણે મની ડિમાન્ડ ઇન્ક્રીઝ કરશું અને મની ડિમાન્ડ ઇન્ક્રીઝ કરશું એના લીધે જે છે આપણે આકૃતિમાં હમણાં જોયું હતું એવી રીતના કે મની ડિમાન્ડ અગર વધશે
આ મની ડિમાન્ડ અગર ઉપર જશે અને મની સપ્લાય ફિક્સ છે તો આ ઇન્ટરેસ્ટ રેટ અહીંયા હશે એની જગ્યાએ ઇન્ટરેસ્ટ રેટ જે છે અહીંયા વધી જશે, બરાબર. એટલે એ બંને જે છે એ સેમ ડિરેક્શનમાં જાય છે કે ઇન્કમ વધશે તો અહીંયા જે છે એ ઇન્ટરેસ્ટ રેટ પણ સાથે સાથે વધે છે. અને લિંક કોણ કરે છે તો મની ડિમાન્ડ, અને આઈએસ કર્વને લિંક કોણ કરે છે તો ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. આ મેં તમને એનો આખો ISLMનો સારાંશ કહી દીધો કે કેવી રીતના આઈએસ કર્વ જે છે એ નેગેટિવ રિલેશનશિપ ધરાવે છે અને કેવી રીતના LM કર્વ જે છે એ પોઝિટિવ રિલેશનશિપ બતાવે છે. બંને વેરિયેબલ સેમ જ કે ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્કમ, અહીંયા ઇન્કમ ને ઇન્ટરેસ્ટ રેટ, પણ બંને કેવી રીતના નેગેટિવ અને પોઝિટિવલી રિલેટેડ છે એ આપણે જોઈ શકીએ છીએ. અને આ બેસ્ટ કામ જે છે એ હિક્સ અને હેન્સન નામના અર્થશાસ્ત્રીએ કર્યું છે. આ પણ ખાસ યાદ રાખવાનું કે હિક્સ અને હેન્સન નામના અર્થશાસ્ત્રીએ આવું સરસ વર્ણન કરેલું છે અર્થશાસ્ત્રનું, બરાબર. હવે આપણે આગળ જોઈએ. આ મેં હમણાં આકૃતિ દોરેલી હતી એનું જ લખેલું છે કે Y0 આવક એ નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો એટલે કે MS જ્યાં સરખા થાય છે ત્યાં વ્યાજનો દર જે છે નિર્ધારિત થાય છે. મેં હમણાં આકૃતિ દોરી હતી ને એ જ લખેલું છે. અને જો પછી આવક વધશે તો નાણાંની માંગ પણ વધશે, બરાબર. અહીંયા ઇન્કમ વધશે તો મની ડિમાન્ડ પણ વધીને MD1 થઈ જશે. માટે વધતી જતી નાણાંની માંગને ઘટાડવા માટે વ્યાજનો દર વધારવો પડશે, બરાબર. કે આ મની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે હવે, બરાબર. તો એના માટે હવે એને ઘટાડવી છે તો વ્યાજનો દર વધારવો પડશે. એટલે વ્યાજનો દર જે છે એ R0થી વધીને R1 જેટલો થઈ જાય છે. હવે ફરીથી આવક વધતા નાણાંની માંગ વધશે, તેને ઘટાડવા માટે વ્યાજનો દર પણ વધારવો પડશે. R1થી R2 સુધી જાય છે અને ABC બિંદુને જોડતા આપણે LM રેખા પ્રાપ્ત થાય છે. આવી રીતના LM રેખા જે છે એ પોઝિટિવ રિલેશનશિપ બતાવે છે. LM રેખાના તમામ બિંદુએ, આપણે આ બિંદુ લઈએ LM રેખાના, એ તમામ બિંદુએ નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો એ સરખા હોય છે અને એની સમતુલા દર્શાવે છે. આવક વધશે તો શું નાણાંની માંગને અટકાવવા માટે વ્યાજના દરમાં વધારો કરવો પડે છે, એ LM રેખા દર્શાવે છે. હવે આપણે આઈએસ કર્વનું જોયું, હવે એવી જ રીતના આપણે LM કર્વની વાત કરીએ કે LM રેખાના ઢાળમાં ક્યારે પરિવર્તન આવશે. પછી આપણે જોશું કે LM રેખા ક્યારે શિફ્ટ થઈ જશે, બરાબર. તો LM રેખાના ઢાળમાં ક્યારે પરિવર્તન આવશે તો આપણે LM રેખાનો ઢાળ જે છે એ કઈ બાબતો ઉપર આધાર રાખે છે તે જોઈશું. અને સૌથી પહેલાં આપણે એ જાણવું જોઈએ કે નાણાંની માંગ એ કયા હેતુથી આપણે કરીએ છીએ. એનો ઢાળ જે છે એ બાબત ઉપર જ આધાર રાખે છે. તો નાણાંની માંગ જે છે એ વિનિમયના હેતુથી, સાવચેતીના હેતુથી અથવા તો સટાકીય હેતુથી આપણે કરીએ છીએ. અહીં સાવચેતીના હેતુ માટે થતી નાણાંની માંગમાં આકસ્મિક સ્થિતિને આપણે પહોંચી વળવા માટે જે કરીએ છીએ એ જ સાવચેતીનો હેતુ હોય છે. માટે અહીંયા જે છે એ મહત્ત્વની નથી. એટલે આપણે માત્ર વિનિમયનો હેતુ અને સટાકીય હેતુને ધ્યાનમાં લીધેલો છે, બરાબર. અહીંયા આપણે LM કર્વ જ્યારે ડ્રો કરીએ છીએ ત્યારે આપણે વિનિમયનો હેતુ અને સટાકીય હેતુને ધ્યાનમાં લઈએ છીએ. અહીંયા સાવચેતીનો હેતુ આપણે ધ્યાનમાં લેતા નથી. હવે આપણે આગળ જોઈએ તો વિનિમયના હેતુ માટે નાણાંની માંગ. તો જો આવકમાં થતા નજીવા વધારાને લીધે વિનિમયના હેતુ માટે નાણાંની માંગમાં તીવ્ર વધારો થાય, એટલે આપણે આવકમાં વધારો થયો, ઇન્કમમાં વધારો, એટલે આપણે મની ડિમાન્ડમાં તીવ્ર વધારો કરી દીધો, બરાબર. તો અહીંયા શું થશે કે પરિણામ સ્વરૂપ વ્યાજના દરમાં પણ ખૂબ જ મોટો વધારો થશે. હવે આપણે ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ તો આ મની ડિમાન્ડ ઘટાડવા માટે આપણે ઇન્ટરેસ્ટ રેટ વધારે ઝડપથી વધારવું પડશે ને, એટલે ઇન્ટરેસ્ટ રેટમાં પણ બહુ મોટો વધારો થાય છે. આથી LM રેખા જે છે એ મૂલ્ય અનપેક્ષ બની જાય છે, બરાબર. એટલે આપણે આવી રીતના LM રેખા ડ્રો કરીએ તો એ મૂલ્ય અનપેક્ષ બની જાય છે. મૂલ્ય અનપેક્ષ એટલે એ સ્ટીપર બની જશે. કેવી? સ્ટીપર. અને સ્ટીપર હશે એનો ઢાળ જે છે એ વધારે હોય છે અને ફ્લેટર જે હોય છે એનો ઢાળ જે છે એ ઓછો હોય છે, બરાબર. આ વસ્તુ પણ યાદ રાખવાની. તો આ LM રેખા જે છે એમાં ઇન્ટરેસ્ટ રેટમાં ઝડપથી વધારો થશે અહીંયા. તો એ LM રેખા જે છે એ આવી રીતના સ્ટીપર બની જશે, ઊભી બની જશે, મૂલ્ય અનપેક્ષ બની જશે અને એનો ઢાળ જે છે એ વધારે હોય છે. મેં તમને કીધું એવી રીતના કે સ્ટીપર હશે એનો ઢાળ જે છે એ વધારે હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આવકમાં થતા ફેરફારની અસર વિનિમયના માંગમાં જેટલી વધુ સાપેક્ષ હશે તેટલી જ LM રેખા જે છે એ મૂલ્ય અનપેક્ષ બનશે. એટલે જેવી ઇન્કમ વધી એવું આપણે મની ડિમાન્ડ ખૂબ વધારી દીધી, બરાબર.
તો એવી જ અસર જે છે ઇન્ટરેસ્ટ રેટ ઉપર પડશે. એટલે ઇન્ટરેસ્ટ રેટ એટલો જ ઝડપથી આપણે વધારવો પડશે. એટલે એટલી જ રેખા જે છે એ સ્ટીપર બનશે, મૂલ્ય અનપેક્ષ બનશે અને એનો ઢાળ જે છે એ વધારે હશે. તથા આવકમાં થતા ફેરફારની અસર વિનિમયને માંગ સાથે જેટલી વધુ મૂલ્ય અનપેક્ષ હશે, અહીંયા મૂલ્ય અનપેક્ષ એટલે જ આવકમાં થતા ફેરફારને કરતાં વિનિમયને માંગમાં ઓછો ફેરફાર તેટલો જ એલએમ રેખા જે છે એ વધુ સાપેક્ષ. હવે આ શું કહેવા માંગે છે હું તમને કહી દઉં. અહીંયા આવકમાં થતા ફેરફારની અસર એટલે ઇન્કમમાં જે ફેરફાર થયો, બરાબર, એની અસર જે છે એ વિનિમયની માંગ સાથે જેટલી વધુ અનપેક્ષ હશે, બરાબર. એટલે અનપેક્ષ હશે તો સારી બાબત છે કે એ મની ડિમાન્ડ જે છે એ બહુ ઝડપથી વધતી નથી, સાવ ધીરી વધે છે, બરાબર. તો શું થશે, હવે ઢાળ જે છે એ શું થઈ જશે, સાપેક્ષ થઈ જશે, ફ્લેટ થઈ જશે, બરાબર. ઓલું આપણે અનપેક્ષ જોયું હતું કે એલએમ કર્વ જે છે એ અનપેક્ષ થઈ જશે. પણ એનાથી વિપરીત હશે કે ઇન્કમ વધેલી તો આપણે મની ડિમાન્ડ સાવ ઓછી વધારશું, મની ડિમાન્ડ સાવ ઓછી કરશું, તો ઇન્ટરેસ્ટ રેટ પણ આપણે ઓછો ઘટાડવો પડશે, ઓછો વધારવો પડશે, સોરી અહીંયા વધારવો પડશે, ઇન્ટરેસ્ટ રેટ પર ઓછો વધારવો પડશે, બરાબર. તો અહીંયા શું થશે કે એલએમ કર્વ જે છે એ આવી રીતના આપણે ઊભો દોરશું સ્ટીપ, એની જગાએ હવે શું કરશું કે મની ડિમાન્ડ પર એની ઓછી અસર પડે છે તો એ એલએમ કર્વ જે છે એ આવી રીતના ફ્લેટ બની જશે, સ્ટીપ નહીં બને, આવી રીતના ફ્લેટ બની જશે, બરાબર. એટલામાં એ જ કહેવા માંગે છે કે આવકમાં થતા ફેરફારની વિનિમયના માંગને લીધે જેટલી વધુ મૂલ્ય અનપેક્ષ હશે એટલે એમાં ફેર નહીં પડે, મની ડિમાન્ડમાં કોઈ ફેર નહીં પડે, બરાબર, ઓછો ફરક પડશે. તો આવકમાં થતા ફેરફારની વિનિમયના માંગમાં ઓછો ફેરફાર થશે, બરાબર. એટલે વિનિમય માટેની માંગ જે છે, મની ડિમાન્ડ આપણે વિનિમય માટે કરે છે એમાં ઓછો ફરક પડશે. એટલું જ એલએમ રેખા જે છે એ વધુ સાપેક્ષ એટલે ફ્લેટર હશે. એલએમ રેખા જે છે એ ફ્લેટર બની જશે, બરાબર. અહીંયા એ જ કહેવા માંગે છે કે આપણે મની ડિમાન્ડથી જેટલું સાપેક્ષ હશે એટલો આપણે એને વધારે ઇન્ટરેસ્ટ રેટ વધારવો પડશે, અને વધારે ઇન્ટરેસ્ટ રેટ વધારશું તો શું થઈ જશે, એલએમ કર્વ જે છે એ વધારે ઢાળવાળો થઈ જશે, એટલે સ્ટીપર થઈ જશે. ઇન્કમ વધી અને આપણે તરત મની ડિમાન્ડ કરવા માંડ્યા કે મારે વધારે મની જોઈએ છે, તો ઇન્ટરેસ્ટ રેટ જે છે એ વધારવું પડશે, તો એલએમ કર્વ જે છે એ ફ્લેટર બની જશે. પણ જ્યારે ઇન્કમ વધી અને એની મની ડિમાન્ડ ઉપર ઓછી અસર પડે તો આપણે ઇન્ટરેસ્ટ રેટ એ ઓછો વધારવો પડશે. તો અહીંયા એ ફ્લેટ નહીં, અહીંયા છે ને એ સ્ટીપ નહીં થાય પણ એ ફ્લેટ બની જશે, એલએમ કર્વ જે છે આવી રીતના ફ્લેટ બની જશે, બરાબર. હવે આપણે જોઈએ સટાકીય હેતુ માટે નાણાંની માંગ. તો નાણાંની સટાકીય હેતુ માટેની માંગ અને વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. મેં તમને હમણાં સમજાવ્યું એવી રીતના કે ઇન્ટરેસ્ટ રેટ અગર વધારે હશે તો તમે તમારી પાસે પૈસા નહીં રાખો પણ બોન્ડ ખરીદી લેશો અથવા તો શેર ખરીદી લેશો, એમાંથી આપણે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ વધારે મળે છે. એટલે સટાકીય હેતુ માટેની મની ડિમાન્ડ આપણે ઓછી કરી નાખશું. એ મની જે છે એ રોકડ સ્વરૂપે હાથમાં રાખવાની જગ્યાએ આપણે જે તે જામીનગીરીઓમાં પૈસા જે છે એ રોકી દેશું, બરાબર. એટલે અહીંયા જે છે એ લોકો સટાકીય હેતુ માટે કમાણી કરવા માટે રોકડ રકમ જે છે એ હાથ ઉપર રાખે છે. હવે ધારો કે વ્યાજનો દર જે છે એ વધેલો તો શું થશે કે જામીનગીરીઓના ભાવ ઘટે છે. આ પણ મેં સમજાવેલું હતું કે બોન્ડ પ્રાઇસ અને ઇન્ટરેસ્ટ રેટ એ બંને કેવી રીતના નેગેટિવ રિલેટેડ છે, બરાબર. અહીંયા પણ તમને હજી એકવાર સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કેવી રીતના હોય છે. તો ધારો કે અહીંયા સરકારી બોન્ડ હોય છે, બરાબર. બોન્ડ જે છે એ સરકાર બહાર પાડે છે. હવે બોન્ડની પ્રાઇસ જે છે એ 100 રૂપિયા છે, બરાબર. સરકારી બોન્ડ હોય છે એ 0 કૂપન બોન્ડ હોય છે, બરાબર. તો આ સરકારી બોન્ડ હોય છે, એમાં 10% સરકાર ઇન્ટરેસ્ટ આપવાના હોય. તો એ બોન્ડ જે છે એ સરકાર 90 રૂપિયામાં વેચશે અને એ જ્યારે એની પરિપક્વતાની વેલ્યુ એ પરિપક્વ થશે એટલે જેને ખરીદવો હશે ને એને 100 રૂપિયા મળશે, એટલે 10% વ્યાજ મળેલું કહેવાશે, બરાબર. એટલે ધારો કે હવે અહીંયા જે છે એ ઇન્ટરેસ્ટ રેટ અગર વધશે 11% થશે તો બોન્ડ પ્રાઇસ શું થશે, અહીંયા 89 રૂપિયા ને, એટલે બોન્ડના પ્રાઇસ ઘટશે તો ઇન્ટરેસ્ટ રેટ વધશે. અને હવે આપણે જોઈએ કે બોન્ડના પ્રાઇસ અગર ઘટ્યા એની જગ્યાએ વધ્યા એટલે 97 રૂપિયા અગર બોન્ડ પ્રાઇસ થયો તો ઇન્ટરેસ્ટ રેટ તો ખાલી આપણે 3% જ મળશે ને, 100 રૂપિયા છેલ્લે મળવાના હોય તો. એટલે આવી રીતના બોન્ડ પ્રાઇસ, બરાબર, બોન્ડ પ્રાઇસ અગર ઘટશે તો ઇન્ટરેસ્ટ રેટ જે છે એ વધશે અને બોન્ડ પ્રાઇસ અગર વધી જશે 97 રૂપિયા થાય તો ઇન્ટરેસ્ટ રેટ ઓછો મળે છે ને અહીંયા, બરાબર. એટલે આવી રીતના બંને જે છે એ નેગેટિવ રિલેશનશિપ ધરાવે છે, બરાબર.
હવે આપણે આગળ જોઈએ તો જામીનગીરીના ભાવ જે છે એ ઘટે છે, બરાબર. ઇન્ટરેસ્ટ રેટ અગર વધારે મળે છે, અહીં આપણે 89 રૂપિયાવાળું જોયું કે 89 રૂપિયા હશે તો 11% ઇન્ટરેસ્ટ રેટ મળે છે, બરાબર. એટલે બોન્ડ પ્રાઇસ અગર ઓછી હશે, બરાબર, એટલે જામીનગીરીઓના ભાવ જે છે એ ઓછા હશે ત્યારે વ્યાજનો દર જે છે એ વધારે હશે. એટલે લોકો જે છે એ જામીનગીરીઓ ખરીદવા માંડે છે, બરાબર. એટલે કે વ્યાજનો દર વધવાથી સટ્ટાકીય હેતુ માટે નાણાંની રકમ જે છે એ ઓછી થઈ જાય છે, કારણ કે એના પાસે સટ્ટાકીય હેતુ માટેની જે રોકડ રકમ છે એ જામીનગીરીઓમાં ઇન્વેસ્ટ કરી દે છે, બરાબર. એટલે લોકો જે છે એ જામીનગીરીઓ ખરીદી લે છે અથવા તો હાથ પર ઓછી રકમ રોકડ જે છે એ રાખે છે. અને તેનાથી ઉલટું જો વ્યાજનો દર ઘટશે તો એ શું કરશે, સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ જે છે એ વધી જાય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા ટૂંકમાં શું કહેવા માંગે છે કે આવકમાં ફેરફારને લીધે નાણાંની માંગમાં ફેરફાર વધુ સાપેક્ષ હશે, બરાબર. એટલે શું થશે કે ઇન્કમ વધેલી તો આપણે મની ડિમાન્ડ જે છે એ ઝડપથી વધારી દીધી, વધુ સાપેક્ષ હશે તો એલએમ રેખા જે છે એ અનપેક્ષ બની જશે, એટલે કે સ્ટીપર બની જશે, બરાબર. વધુ ઢાળ ધરાવે છે. સ્ટીપ હશે એનો ઢાળ જે છે એ વધારે હોય છે. સ્ટીપ એટલે આમ પહાડ જેવી રેખા, બરાબર, એ સ્ટીપર કહેવાશે. અને બીજું જોઈએ તો વ્યાજના દરની સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ પર અસર જે છે એ વધારે અનપેક્ષ હશે તો એલએમ રેખા જે છે એ અનપેક્ષ હશે, એટલે વધુ ઢાળ ધરાવતી હોય છે. એટલે અહીંયા વ્યાજનો દર એટલે ઇન્ટરેસ્ટ રેટ અને સટ્ટાકીય હેતુ માટેની મની ડિમાન્ડ જે છે એની અસર વધારે અનપેક્ષ હશે તો એલએમ રેખા પણ અનપેક્ષ હશે, બરાબર. એટલે શું કહેવા માંગે છે કે અહીંયા જે છે એ આપણે સ્પેક્યુલેશન પર્પઝ માટેની મની ડિમાન્ડ જે છે એ આપણે ઇનઇલાસ્ટિક છે, બરાબર. એટલે ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ વધારો કે ઘટાડો થાય પણ એમાં કાંઈ ફેરફાર પણ થતો નથી, એટલે વધુ અનપેક્ષ છે, બરાબર. એટલે એનો કોઈ રિસ્પોન્સ ઓછો છે તો એલએમ રેખા જે છે એનો ઢાળ પણ વધારે હશે એટલે એ પણ અનપેક્ષ થઈ જશે, સ્ટીપર થઈ જશે. અને આ પહેલું અને ત્રીજું એ બંને એકબીજાનું ઓપોઝિટ કહે છે, અને આ બીજું અને ચોથું એ બંને એકબીજાના ઓપોઝિટ કહે છે. એટલે ગમે એક યાદ રાખી લ્યો તો બીજું પણ તમને આપોઆપ યાદ રહી જશે. આમાં જે છે આનું ઉલટું છે કે આવકમાં ફેરફારે નાણાંની માંગ પરની અસર જે છે સાપેક્ષની જગ્યાએ અનપેક્ષ હોય તો એલએમ રેખા જે છે એ ઓછો ઢાળ ધરાવશે ને એ સાપેક્ષ થઈ જશે, બરાબર. આ એકબીજા સાથે વિપરીત લખેલું છે, બરાબર. અને વ્યાજના દરની વાત કરીએ તો વ્યાજના દર અને સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ જે છે એ સાપેક્ષ હશે તો એલએમ કર્વ પણ સાપેક્ષ હશે અને વધુ ઢાળ ધરાવતો હશે. એટલે વ્યાજનો દર અને સટ્ટાકીય માંગ એ બંને જો ઇલાસ્ટિક હશે, સાપેક્ષ હશે તો એલએમ કર્વ જે છે એ પણ ઇલાસ્ટિક હશે, એટલે કે સાપેક્ષ હશે, બરાબર. અહીં આપણે ઇન્કમની વાત કરીએ તો ઇન્કમ જે છે એ વધશે અને મની ડિમાન્ડ જે છે એ સાપેક્ષ હશે તો એલએમ કર્વ જે છે એ સ્ટીપર બની જશે. આ વાત યાદ રાખવાની કે એલએમ કર્વ જે છે એ અનપેક્ષ બની જશે જો મની ડિમાન્ડ વિનિમય માટેની માંગ જે છે એ સાપેક્ષ હશે તો એલએમ જે છે એ અનપેક્ષ બની જાય છે, બરાબર. અને આપણે સટ્ટાકીય હેતુની વાત કરીએ તો સટ્ટાકીય હેતુ અને વ્યાજનો દર જે છે એ સાપેક્ષ હશે તો એલએમ રેખા પણ સાપેક્ષ બની જાય છે. હવે આપણે આગળ જોઈએ તો એલએમ રેખાનો ઢાળ જે છે એ હકારાત્મક અથવા તો ધન ઢાળ ધરાવે છે. વ્યાજના દરમાં વધારો થવાથી વાસ્તવિક નાણાંની માંગ જે છે એ ઘટે છે અને નાણાંની માંગને નાણાંના પુરવઠાને બરાબર રાખવા માટે આવકનું સ્તર જે છે એ વધવું જરૂરી હોય છે, બરાબર. આમાં એ જ લખેલું છે કે આપણી ઇન્કમ વધશે, વાસ્તવિક નાણાંની માંગ જે છે એ ઘટાડવી હોય તો અહીંયા ઇન્ટરેસ્ટ રેટ જે છે આપણે વધારવું પડે છે, બરાબર. કે વાસ્તવિક નાણાંની માંગ આપણે ઘટાડવી હોય તો અહીંયા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવો પડે છે. ઇન્કમ વધે છે એમ આપણી મની ડિમાન્ડ વધે છે. મની ડિમાન્ડ વધતી મની ડિમાન્ડને ઘટાડવા માટે આપણે ઇન્ટરેસ્ટ રેટ વધારવું પડે છે. ઇન્ટરેસ્ટ રેટ વધશે તો વાસ્તવિક નાણાંની માંગ જે છે એ ઓછી થઈ જશે ને, કારણ કે હવે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થયો તો લોકો જે છે એ રોકડ પોતાના હાથમાં રાખવાનું બંધ કરી દેશે અને એ ઇન્વેસ્ટ કરી નાખશે, બરાબર. એટલે નાણાંની માંગ જે છે એ ઘટે છે અને નાણાંની માંગને નાણાંના પુરવઠાને બરાબર રાખવા માટે
આવકનું સ્તર વધવું જરૂરી છે કે ઇન્કમ પણ વધે અહીંયા, બરાબર. તેથી એલએમ રેખા જે છે એ દર્શાવે છે કે વ્યાજના દરમાં વધારાની સાથે સાથે આવકમાં પણ વધારો થાય છે, બરાબર. હવે આપણે એલએમ રેખામાં પરિવર્તન એટલે કે શિફ્ટ કેવી રીતના આવે એ આપણે જોવું હોય તો આપણે આકૃતિ દ્વારા પણ જોઈ શકીએ છીએ અને અહીંયા મેં લખેલું પણ છે. તો એલએમ રેખાના સ્થાનમાં પરિવર્તન ક્યારે આવશે, બરાબર. એલએમ રેખા જે છે એ ક્યારે શિફ્ટ થશે એ આપણે જોવું હોય તો એના બે કારણોથી શિફ્ટ થશે. યા તો નાણાંના પુરવઠામાં કોઈ ફેરફાર થાય, યા તો નાણાંની માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય. એટલે મની સપ્લાયમાં ફેરફાર થાય અથવા તો મની ડિમાન્ડમાં ફેરફાર થાય તો એલએમ રેખા જે છે એ શિફ્ટ થશે. ઓલું આપણે જોયું એ ઢાળમાં પરિવર્તન જોયું હતું કે સ્ટીપ ઢાળ હશે કે ફ્લેટ ઢાળ હશે, બરાબર. અહીંયા જે છે આપણે શિફ્ટ જોવાનું છે. તો નાણાંના પુરવઠામાં વધારો થવાથી એલએમ રેખા જે છે એ જમણી બાજુ ખસે છે અને નાણાંનો પુરવઠો ઘટશે તો એલએમ રેખા જે છે એ ડાબી બાજુ ખસે છે, બરાબર. આ મની સપ્લાય અગર ઇન્ક્રીઝ થશે તો આ એલએમ રેખા જે છે એ જમણી બાજુ ખસે છે અને મની સપ્લાયમાં ઘટાડો થાય તો એલએમ રેખા જે છે એ ડાબી બાજુ ખસે છે. હવે આપણે નાણાંની માંગમાં ફેરફાર જોઈએ તો આપેલી આવકે એટલે આ મની સપ્લાય સ્થિર હોય, નાણાંની માંગમાં વધારો થાય એટલે કે આ મની ડિમાન્ડ અગર વધશે તો કિંમતના થવા ફેરફારથી એલએમ રેખા જે છે એ ડાબી બાજુ ખસશે, બરાબર. હવે અહીંયા જ આપણે જોઈએ, બરાબર, કે અહીંયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને આ મની ડિમાન્ડ જે છે અને આ મની સપ્લાય જે છે એ ઇક્વિલિબ્રિયમમાં છે એ પોઈન્ટ ઉપર, બરાબર. અને અહીંયા શું થયું કે આ R0 જે છે એ ઇન્ટરેસ્ટ રેટ છે, બરાબર. અને હવે જે છે એ નાણાંની માંગમાં વધારો થાય છે એટલે કે મની ડિમાન્ડ જે છે એ વધે છે. તો આ મની ડિમાન્ડ જે છે એ વધશે, અહીંયા આગળ જશે તો આ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં અહીંયા વધારો થશે. કિંમતમાં ફેરફાર થવાથી એલએમ રેખા જે છે એ ડાબી બાજુ ખસે છે. એટલે અહીંયા શું થશે કે મની ડિમાન્ડ અગર વધશે અને પ્રાઇસ અગર ઇન્ક્રીઝ થશે, બરાબર. મની ડિમાન્ડ વધેલી, હવે આપણે વધારે ડિમાન્ડ કરવાના છીએ, બરાબર. કારણ કે આપણે રોકડ સ્વરૂપ હાથમાં રાખેલું, આપણે વધુ ખર્ચા કરવાના છીએ. વધુ ખર્ચા કરવાના છીએ મતલબ આપણે વધારે ડિમાન્ડ કરવાના છીએ, ને વધારે ડિમાન્ડ થશે તો અહીંયા પ્રાઇસ ઇન્ક્રીઝ થશે, બરાબર. એટલે પ્રાઇસ અગર ઇન્ક્રીઝ થશે, આ વસ્તુ તમારે યાદ રાખવાની કે પ્રાઇસ અગર ઇન્ક્રીઝ થશે તો એલએમ રેખા જે છે એ ડાબી બાજુ ખસશે અને પ્રાઇસ ડિક્રીઝ થશે તો એલએમ રેખા જે છે એ જમણી બાજુ ખસશે, બરાબર. અને જો સ્થિર આ વખતે નાણાંની માંગમાં ઘટાડો થશે તો એલએમ રેખા જે છે એ જમણી બાજુ ખસે છે, બરાબર. આ જે છે એ જમણી બાજુ ખસેલી એલએમ રેખા દર્શાવેલી છે અને આ બાજુ હશે તો એ ડાબી બાજુ એલએમ રેખા દર્શાવે છે, બરાબર. કે મની ડિમાન્ડ જે છે એ ફોલ કરશે તો આઈએસ રેખા જે છે એ અહીંયાથી જમણી બાજુ ખસે છે, બરાબર. હજી આપણે આ આકૃતિની સમજ જોઈએ તો નાણાંનો પુરવઠો વધે છે તો નાણાંની માંગ પણ વધે છે, બરાબર. અહીંયા મની સપ્લાય અગર ઇન્ક્રીઝ થશે તો મની ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થશે, બરાબર. મની સપ્લાય વધેલી એટલે આપણી ઇન્કમ વધશે, ઇન્કમ વધશે તો આપણે મની ડિમાન્ડ વધારશું, બરાબર. તો અહીંયા નાણાંની માંગ પણ વધે છે અને તેનું સંતુલન જે બિંદુ છે એ પી બિંદુ એની સમતુલ આવે છે, બરાબર. અહીંયા મની સપ્લાય અને મની ડિમાન્ડ અહીંયા પી બિંદુ એની સમતુલ આવે છે, જ્યાં આવક જે છે એ સ્થિર હોવા છતાં વ્યાજનો દર R0 ઘટીને R01 થાય છે, બરાબર. આવક જે છે એ સ્થિર હોય, ઇન્કમ આપણે અહીંયા સ્થિર લઈ લઈએ, બરાબર. કે ઇન્કમ અગર આપણી સ્થિર છે તો અહીંયા ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ઘટી જાય છે. એ જ રીતે આવકના સ્તરે નાણાંનો પુરવઠો વધતા નાણાંની માંગ ક્રમશઃ ક્યુ અને આર એવી રીતના આગળ વધે છે, બરાબર. કે મની સપ્લાય ઇન્ક્રીઝ થાય તો મની ડિમાન્ડ પણ વધે છે અને ક્યુ અને આર બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે. અને આપણે આ બીજી આકૃતિની વાત કરીએ તો વ્યાજનો દર અને આવકના સ્તરનો સમતુલા દર્શાવે છે, બરાબર. આ વ્યાજનો દર અને આપણી આવકની સમતુલા, જ્યાં આવકમાં કોઈ ફેરફાર થતો નથી છતાં પણ નાણાંના પુરવઠામાં વધારો કરવાથી આ Y0 જે છે એ આવકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો. અહીંયા આવક જે છે એ સ્થિર છે છતાં પણ ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ઘટી ગયો ને, અહીંયા વ્યાજના દરમાં જે ઘટાડો થાય છે અહીં R0 ઘટીને R01 સ્થાને દર્શાવેલ છે, બરાબર. જે આવક જે છે એ પહેલાં જેટલી જ હોવા છતાં પહેલાં જેટલી જ છે અને પછી આવક જે છે એ Y0 ક્રમશઃ Y1 થશે અને Y2 આવક થશે ત્યારે વ્યાજનો દર જે છે
એ આ E, F અને G ઉપર હોય છે, સમતુલા પ્રાપ્ત કરે છે. આ E, F અને G બિંદુને જોડતા આપણે LM1 રેખા અસ્તિત્વમાં આવશે, જે મૂળ LM રેખાની જમણી બાજુમાં ખસે છે. એટલે કે જો નાણાંના પુરવઠામાં વધારો કરવામાં આવશે અને આવક જે છે એ સ્થિર હશે, અહીંયા આપણે મની સપ્લાય ઇન્ક્રીઝ કરી અને આવક જે છે એ સ્થિર છે, અહીંયા આપણી આવક સ્થિર છે, બરાબર. તો LM રેખા જે છે એ જમણી બાજુ ખસે છે અને વ્યાજના દરમાં ઘટાડો થાય છે, મૂળ સ્થાનેથી જમણી બાજુ ખસે છે. અહીંયા આકૃતિ દોરેલી એનો સાર શું છે કે અગર આપણે મની સપ્લાયને ઇન્ક્રીઝ કરશું તો મની સપ્લાય ઇન્ક્રીઝ થવાથી જો આવક સ્થિર રહેશે તો પણ LM રેખા જે છે એ જમણી બાજુ ખસશે અને મની સપ્લાય ઇન્ક્રીઝ થશે અને અહીંયા ઇન્ટરેસ્ટ રેટ પણ ઓછો થઈ જશે, બરાબર, સ્થિર આવકે. તેનાથી ઉલટું જો નાણાંના પુરવઠામાં ઘટાડો થાય, હવે MS1ની જગ્યાએ આપણે MS લઈએ તો નાણાંના પુરવઠામાં ઘટાડો થાય તો વ્યાજના દરમાં એ વધારો થશે, કે અહીંયા R01 થી R0 એટલે વ્યાજનો દર તો વધશે. વ્યાજના દરમાં વધારો થતાં LM રેખા જે છે એ મૂળ સ્થાનેથી હવે ડાબી બાજુની સાઈડ ખસશે, હવે આ બાજુ ખસશે. આપણું મૂળ સ્થાન લઈ લઈએ તો એનાથી અહીંયા ડાબી બાજુ ખસશે, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. હવે આવશે ISLM રેખાની સમતુલા, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. આજ માટે આટલું જ રાખીએ. હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.